राधे मेरी स्वामिनी, मैं राधे को दास, जन्मा जन्मा मोहे दीजियो श्री वृंदावन वास। राधा तू बड़लाई, कौन तपस्या की, तीनों लोक के नाथ है, सो तेरो आरे। बोलो कृष्ण कन्हैया लाल की जय। जय श्री राधे। आराम थी जय आराम बेटा। હવે અહીંયા બહુ સરસ અનેક પ્રકારના ગોપ સખીઓ પાસેથી યશોદા માતા બાંધવાની માટે રસ્સી મંગાવે છે। હવે તે છતાં પણ ભગવાન બંધાતા નથી, કારણ કે ત્રણેય લોકનો નાથ છે, તો એ કોનાથી બંધાય એમ। તો સ્વયં જેટલી પણ ગોપીઓ આ ગોપીઓ સ્મિત કરે છે કે માં એના કર્મમાં બંધન નથી કે સર તું બાંધી રહી છે કે એમના। તો કે આ એને કે છે મેં કંદોરો પહેરાવ્યો છે, આ એની કે છે મેં એના કુપીન વગેરે પહેરાવ્યું છે, એને ચડ્ડી વગેરે પહેરાવી છે, એ તો એને પહેરી શકે છે, તો એને બંધન કેમ નથી કે છે। તો અહીંયા ભગવાન દર્શાવે છે કે ભગવાન પહેલા ભક્તના પ્રયાસ જોવે છે અને પછી ભગવાન પોતે સ્વબંધનને અહીંયા બંધાયા છે। તો પછી ભગવાન પોતાની કૃપા વરસાવે છે। તો જ્યાં દોરડું બાંધતી વખતે જે બે આંગળી કમ આવે છે, તો એ બે આંગળીનું કારણ એક છે કે ભગવાન ભક્તના પ્રયાસ જોવે છે અને પ્રયાસ જોઈને પછી ભગવાન પોતાની કૃપા વરસાવે છે। તો ભગવાનના ભક્તના પ્રયાસ અને બીજી ભગવાનની કૃપા, આ જે બે આંગળી કમ પડતી હતી બાંધવા માટે, તો આ બે આંગળીનું ઉદાહરણ એનું મહત્વનું આ કારણ છે કે સ્વ પછી ભગવાન સ્વબંધનને બંધાય। જેવી રીતે કે યશોદા માતાએ લાકડી લીધી, યશોદા માતાનો ગુસ્સો બહુ જ આવી જાય છે કે આ કાનાએ સવારને એની માટે મેં આ બધું મંથન કર્યું અને એની માટે આ મેં કે સારું એને માખણની પ્રાપ્તિ થાય એની માટે મેં આ મહેનત કરી અને આજે આટલું બધું નુકસાન એને મેં ખાલી ધવડાવતા જ છોડીને ગઈ અને આટલું બધું નુકસાન કાનાએ કર્યું। તો બધું ખેદાન મેદાન થઈ ગયેલું હોય, બધું દહીં ને દૂધથી બધું આખું નંદનું આંગણું ભરાઈ ગયેલું હોય છે। તો યશોદા માતા લાકડી લે છે સ્વયં અને લાકડી લઈને ભગવાનની પાછળ ભાગે છે। લાકડી લઈને ભાગે છે તો ભગવાન અહીંયાથી ભાગે તો ત્યાંથી ભાગે અને પાછા યશોદા માતા ઓલ્ડ એજમાં છે, કારણ કે ઓલ્ડ એજમાં ભગવાનની પ્રાપ્તિ એમના થઈ હતી। તો યશોદા માતાના જે આપણે નહીં આપણે માથામાં પેલું બાંધે ને મોગરો ના ગજરા ને એ બધું બાંધે ને આપણે માથામાં સ્ત્રી લોકો બાંધે, તો એ ગજરાઓ વગેરે પણ એ પડવા લાગે છે। સ્વયં માતા યશોદા માતા સ્વયં ભગવાન કૃષ્ણની સેવામાં છે, તો હું એમની સેવા લઉં, હું એમના માથે રહું, તો એ લોકો પણ નતમસ્તક થઈને આખા ત્યાંથી ઉપરથી પડીને ભગવાનના યશોદા માતાના ચરણોમાં આવે છે એમ। અને એની પછી સ્વયં જ્યારે ભાગતા જુએ છે અને ભગવાન તો અહીંયા ભાગે ત્યાં ભાગે, આટલું થતા તો પછી સમય વધી જાય છે, બપોર સુધીનો સમય થઈ જાય છે આ બધી લીલાઓ કરતા
તો પછી ભગવાન જો હશે કે યશોદા માતાથી હવે ભગાતું નથી. નથી. હવે જેવું ભગવાન આગળ ભાગા તો યશોદા માતાના એમ કે હું હમણાં પકડી લઈશ. તો ભગવાન બી એવી રીતે લીલા કરતા હતા અને ભગાવો યશોદા માતાના કરતા હતા. તો પછી ભગવાને સ્વયં જોયું કે નહીં, હવે યશોદા માતા થાકી ગયા છે કે મને પકડતા. તો પછી ભગવાન સ્વયં પકડાઈ જાય છે. અને જે ભગવાનની માટે યશોદા માટે લાકડી ઉપાડેલી હોય છે, તો સ્વયં ત્રણેય લોકના રચયિતા છે અને ત્રણેય લોકના પરમ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે. તો ત્યાં કાળથી પણ ભગવાન ડરી જાય છે. અને ડરી ગયા પછી ભગવાન રુદન કરવા લાગે છે. અને સ્વયં ભગવાન ડરી જાય છે. વિચાર કરો, તો ભગવાન પોતાની જે લીલા કરી રહ્યા છે એ લીલામાંથી પણ ભગવાન બહાર આવી રહ્યા છે. અને લીલામાંથી બહાર આવીને એક સાધારણ બાળક કેવી રીતે યશોદા માતાએ લાકડી લીધી ને આપણે કોઈ છોકરાને પાછળ મારવા માટે જે એને લાકડી ઉપાડીએ, મોટા મોટા આંખ કરી નાખીએ અને ગુસ્સો આપણા ચહેરા પર ક્રોધિત થાય, સ્વયં યશોદા માતાના ક્રોધથી અને લાકડીથી સ્વયં ભગવાન ડરી જાય છે. અને ડરીને સ્વયં ભગવાન રુદન કરવા લાગે છે. અને ત્યાં જ આપણું આ દામોદર અષ્ટકમ આપણે જે ગાય છે, જે આપણે દામોદર અષ્ટકમ ગાય છે, એ ત્યાં સચિત થાય છે. તો સત્યવ્રત નામના જે આપણા મુનિ છે, એમણે આ જ લીલા જોઈને ભગવાનનું ધ્યાન પોતાના અંતરમાં કરીને ભગવાનના જે આ દામોદર લીલાના જે 8 શ્લોકો છે એની રચના સ્વયં સત્યવ્રત મુનિએ કરી. એમ તો સ્વયં ભગવાન ત્રણેય લોકના નાથ છે, તે છતાં પણ માતાના પ્રેમ અને બંધનના કારણે બંધાઈ જાય છે ભગવાન અને રુદન કરવા લાગે છે. અને રુદન કરવા લાગે છે એટલે આંખોમાં કાજલ લગાડી છે ભગવાનના અને 2 હાથથી આંખોને ચોડી રહ્યા છે. એટલે જે પણ ભગવાનનું અહીંયા મેસ લગાડી છે ભગવાનના, તે બધું ભગવાનના નીચે આવી રહ્યું છે. અને ભગવાન સ્વયં તો શ્યામ છે, ઓર ભગવાન કાળા થઈ રહ્યા છે. એટલે આ ઉખલ લીલાનું મહાત્મય છે. તો ઉખલ એટલે કે જે આપણે મસાલાનો વગેરે પીટીએ ને ગામમાં, આ મોટું આવે ને ઉખલ, તો મસાલા જે પીટવાનો આવે એને કહેવાય ઉખલ. તો યશોદા માતા વિચાર કરે છે કે નહીં, આને બહુ અને મને કાનાએ પરેશાન કરી છે, તો આજે એને ઉખલથી બાંધી દઉં. તો આ સ્વયં વૃંદાવનમાં છે નંદ મહારાજનું ઘર, તો ત્યાંથી થોડે જ આગળ સ ઉખલ લીલા જ્યાં કઈ છે ત્યાં, એ અમે લોકો બહુ પહેલા ગયા હતા ત્યારે હું ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ ફોટા મોકલાયા હતા. હા, અને એની પછી ત્યાં નલકુબેરના મણિગ્રીવ, આ બે સ્વયં કુબેરના પુત્ર હોય છે. તો એ શ્રાપિત થયા હોય છે આવશે નારદજીથી. તો સ્વયં શ્રાપિત થયાના 100 વર્ષ સુધી આ યમલા અર્જુન વૃક્ષ સ્વયં નંદ મહારાજના આંગણામાં હોય છે. અને જ્યારે વસુદેવજી સર્વપ્રથમ વાર કૃષ્ણ ભગવાનને લાવે છે મથુરાથી ગોકુલ, તો સૌ પ્રથમ દર્શન આ યમલા અર્જુન વૃક્ષે કર્યા હતા, જે નલકુબેરના મણિગ્રીવ હતા, જે સ્વયં કુબેરના પુત્ર હતા. તો સૌ પ્રથમ દર્શન પણ એમણે કર્યા હતા ત્યાં. અને આ ઉખલ લીલાની વખતે ભગવાન 3.5 વર્ષના હતા. 3.5 વર્ષના ભગવાન સ્વયં હતા જ્યારે ઉખલ લીલા કરી. તો ઘણું સારું એવું છે. આપણે થોડું આ ગાય દામોદર લીલા ગાય. ચલો, નમામિ અક્ષ. સ્વયં પદ્મ પુરાણમાં આ વસ્તુ છે અને કાર્તિક માસમાં હંમેશા ગવાય છે. હવે આવશે. સ્વયં પદ્મ પુરાણમાં વ્યાસદેવજી પણ આની રચના કરી છે. ચાલો ગાય આપણે. હા, ચાલો. બોલો દામોદર ભગવાન કી જય. દામોદર અષ્ટકમ કી જય. નમામીશ્વરમ સચ્ચિદાનંદ રૂપમ લસત કુંડલમ ગોકુલે વ્રજમાનમ. નમામીશ્વરમ સચ્ચિદાનંદ રૂપમ લસત કુંડલમ ગોકુલે વ્રજમાનમ. યશોદાભિયોલુખલાધવમાનમ યશોદાભિયોલુખલાધવમાનમ. પરામૃષ્ટમત્યંત તદૃત્ય ગોપ્યા પરામૃષ્ટમત્યંત તદૃત્ય ગોપ્યા. નમામીશ્વરમ સચ્ચિદાનંદરૂપમ લસત્કુંડલમ ગોકુલે વ્રજમાનમ. રુદન્તમ મોહનેત્રમ યુગ્મં વિધન્તમ રુદન્તમ મોહનેત્રમ યુગ્મં વિધન્તમ. કરામ્ભોજયુગ્મેન શાन्तकनेत्रम्
श्वासकम्पन् त्रिरेखाङ्ककण्ठम् स्थितं ग्रेव दामोदरं भक्तिभद्रम् मुहुश्वासकम्पन् त्रिरेखाङ्ककण्ठम् स्थितं ग्रेव दामोदरं भक्तिभद्रम् नमामि स्वरं सच्चिदानन्दरूपम् लसत्कुण्डलं गोकुलेवजमानम् इति दृष्टलीलाभियानन्दकुण्डे स्वघोषनिमज्जं तम् आक्षेपयन्तम् इति दृष्टलीलाभियानन्दकुण्डे स्वघोषनिमज्जं तम् आक्षेपयन्तम् तदीयेषितं नेषु भक्तेजितत्वम् पुनः प्रेम तत्संसतावृति वन्दे तदीयेषितं नेषु भक्तेजितत्वम् पुनः प्रेम तत्संसतावृति वन्दे वरं देवमोक्षं न मोक्षं वदिं वा न चान्यं वृणेऽहं वरीषदपि वरं देवमोक्षं न मोक्षं वदिं वा न चान्यं वृणेऽहं वरीषदपि इदं देव पुरनाथ गोपालबालम् सदा मे मनस्या विरास्तं मन्ये इदं देव पुरनाथ गोपालबालम् सदा मे मनस्या विरास्तं मन्ये नमामि स्वरं सच्चिदानन्दरूपम् सकुण्डलं गोकुलेवजमानम् इदं ते मुखाम्बोजम् अत्यन्तनीले भूतं कुन्तले स्निग्धरसेशगोगा इदं ते मुखाम्बोजम् अत्यन्तनीले भूतं कुन्तले स्निग्धरसेशगोगा मुहुसंस्थितं बिम्बरसादरं मे मनस्या विरासामलं लक्ष्यलाभे मुहुसंस्थितं बिम्बरसादरं मे मनस्या विरासामलं लक्ष्यलाभे नमामि स्वरं सच्चिदानन्दरूपम् लसकुण्डलं गोकुलेवजमानम् नमो देव दामोदर अनंत विष्णु प्रसीद प्रभो दुःखदालाभिमन्यम् नमो देव दामोदर अनंत विष्णु प्रसीद प्रभो दुःखदालाभिमन्यम् कृपादृष्टिष्टाति विदम्बनानु दुहाने क्षमामाग्नामे दशिविश्वम् कृपादृष्टिष्टाति विदम्बनानु दुहाने क्षमामाग्नामे दशिविश्वम् कुबेरात्मजो भाग्यमुखे यदत्वा त्वया मोचितो भक्ति भाजो कृतो च कुबेरात्मजो भाग्यमुखे यदत्वा त्वया मोचितो भक्ति भाजो कृतो च तथा प्रेम भक्ति स्वधामे प्रयच्छ नमो शीघ्रो मे श्रीदामोदरे तथा प्रेम भक्ति स्वधामे प्रयच्छ नमो शीघ्रो मे श्रीदामोदरे नमामि स्वरं सच्चिदानन्दरूपम् रसकुण्डलं गोकुलेवजमानम् नमस्ते सुधामे स्फुरतिधामे तदीयोदरायात विश्वस्य धामे नमस्ते सुधामे स्फुरतिधामे तदीयोदरायात विश्वस्य धामे नमो राधिकाये धियं प्रियाये नमो अनन्तलीलाय देवाय तुभ्यं नमो राधिकाय त्वदीयं प्रियाये नमो अनन्तलीलाय देवाय तुभ्यं
ईश्वरं सच्चिदानन्दरूपं रसकुण्डलम्बोरुदेवगमानं नमामि ईश्वरं सच्चिदानन्दरूपं रसकुण्डलम्बोरुदेवगमानं हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। बोलो दामोदर अष्टकम की जय, सत्यव्रत मुनि की जय हो, जय हो, વાહ जय ભાઈ हो। વાહ હરી બોલ હરી બોલ હરી બોલ। સ્વયં નિકુંજમાં પણ જ્યારે કૃષ્ણ ભગવાન રાધાની માતાએ સમય આપેલો હોય હા. અને એ સમય અનુસાર ન આવે તો કોઈ કોઈ વખત રાધાની માતા પણ રિસાઈ જતા અચ્છા. અને રિસાઈ જાય એટલે કૃષ્ણ આવે તો અચ્છા. એમને પણ ત્યાં નિકુંજમાં વૃક્ષ હોય તો એમની સાથે બાંધી દેતા। હા. તો સ્વયં રાધાની માતા પણ ભગવાન બાંધ્યા છે અને સ્વયં યશોદા માતાએ પણ ભગવાનના બાંધ્યા છે અને સ્વયં ભગવાન સ્વબંધને બંધનથી બંધાયા છે કારણ કે ભગવાન ભક્ત વત્સલ છે અને ભગવાન પોતાની કૃપા ભક્તો પર રાખે છે અને સ્વબંધને પછી બંધાય. બંધાય છે। તો આ દામોદર લીલાનું જે વર્ણન છે આખું આ 8 શ્લોકોમાં એનું વર્ણન છે. સત્યવ્રત મુનિએ વર્ણન કર્યું છે કર્યું. અને સત્યવ્રત મુનિએ કીધું છે કે તમારું આ જે ઉખલથી બાંધેલું સ્વરૂપ છે એ મારા મનમાં પ્રવિષ્ટ થાવ, મારા હૃદયમાં પ્રવિષ્ટ થાવ, હું હંમેશા એનું ધ્યાન ધરું, મને મુક્તિ અને મોક્ષ પણ નથી જોઈતા, મને તમારી શુદ્ધ અને પ્રેમા ભક્તિ જોઈએ છે। તો આ સત્યવ્રત મુનિએ ભગવાનની પાસે પ્રાર્થના કરી। તથા પ્રેમ ભક્તિ સ્વ કામે પ્રયચ્છ નમોક્ષે ગ્રહ મેસ્તિ દામોદરે। ભગવાન દામોદરની પાસે એમણે પણ તમારું જે ઉખલથી બાંધેલું સ્વરૂપ છે એ મારા હૃદયમાં પ્રગટ થાવ અને હું હંમેશા એનું ધ્યાન કરું, એનું સ્મરણ કરું અને મને મુક્તિ પણ જોઈતી નથી, મને તમારી શુદ્ધ અને પ્રેમા ભક્તિ જોઈએ। સત્યવ્રત મુનિએ આ 8 શ્લોકોની રચના કરી અને સ્વયં વેદવ્યાસજીએ એના પદ્મ પુરાણમાં અંકિત કરી। તો આ પદ્મ પુરાણમાં પણ છે। વાહ ભાઈ આમાં આખી લીલાનું વર્ણન છે, ભગવાનને કેવી રીતે બાંધ્યા, ભગવાન રડ્યા, રુદન ભગવાન ત્રિકંઠ થઈ ગયું અહીંયા ગળામાં રડ્યા એટલે તો બધું ઘણું બધું છે એમાં। ચાલો બોલો દામોદર ભગવાન કી જય, દામોદર અષ્ટકમ કી જય, યશોદા માત કી જય, નંદ મહારાજ કી જય। યમલા અર્જુનનો મોક્ષ બરાબર બરાબર રાજો ઉવાચ કથ્યતામ ભગવને તત્યો શાપસ્ય કારણમ યંતિ વિગ્ધ ગતિહર્તમ કર્મયેન દેવસ્તભમ। પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ભગવાન, કુબેરના પુત્રોને કયા કારણથી શ્રાપ લાગ્યો હતો? વળી દેવશ્રી નારદ જેવા સમદ્રષ્ટિ રાખનારા સંતને તેમના પર ક્રોધ થવાનું કારણ શું બન્યું હતું તે વિસ્તારથી કહેવા કૃપા કરો। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, નલકુબેર તથા મણિગ્રીવ કુબેરના પુત્રો હતા તથા રુદ્રના સેવકો હતા, સ્વયં શંકર ભગવાનના સેવકો હતા, રુદ્રના સેવકો હતા અને તેથી તેઓ ઘણા જ ગર્વિષ્ઠ બન્યા હતા। એમને ગર્વ થયો હતો કે અમે સ્વયં રુદ્રના સેવક છે। તેઓ સંપત્તિના અતિરેકમાં ભાન ભૂલ્યા હતા। સ્વયં ધનાઢ્ય કુબેરજીના પુત્ર એટલે ધન ધાન્યની તો કઈ કમી નથી, કોઈ ભોગ ઐશ્વર્યની કમી નથી। જેવી રીતે કે આપણે હમણાં ઉદાહરણ લઈએ કે મુકેશ અંબાણીના 2 છોકરા છે, અનંત અંબાણીના આકાશ અંબાણી, તો એને કોઈ વસ્તુની કમી નથી, બધી જ વસ્તુઓના ભોગ ઐશ્વર્યની માટે બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે। એવી રીતે કુબેરના પુત્ર હતા સ્વયં નલ કુબેરના મણિગ્રીવ, એમને પણ ભોગ સંપત્તિની કોઈ કમી નથી, પરંતુ તેમાં એ ભાલ ગુન્યા હતા। તેમણે અનેક ગંધર્વ કન્યાઓ સાથે લગ્ન કર્યા, ખૂબ મદિરાપાન કર્યો। એક દિવસ તેઓ ખૂબ મદિરાપાન કરી ગંગા કિનારે આવ્યા અને ગંગાના પ્રવાહમાં પ્રવેશ કરી યુવાન સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા હતા। તેવામાં દેવયોગી દેવશ્રી નારદ તે રસ્તે પસાર થયા હતા। તેમણે તેઓને ત્યાં જોયા। નારદજીને જોઈ તેમની સાથે રહેતી દેવાંગનાઓએ ઝટપટ વસ્ત્ર પહેરી લીધા। હવે જે અપ્સરાઓ હતી અને દેવાંગનાઓ હતી, મદિરાપાન કરીને જો આ મદિરાપાનનું બધું બેડ રિઝલ્ટ એમને મળ્યું અને એમને શ્રાપ મળ્યો નારદજી દ્વારા। તો
ગંગાજી દેવશ્રી નારદ મુનિને આવતા જોઈ જે અપ્સરાઓ અને દેવાંગનાઓ હતા એ લોકો શરમાઈ ગયા શરમાઈ. અને જેવું દેવશ્રી નારદજીને જોયા તો ગંગાના તટ પર આવીને જે વસ્ત્ર એમના હતા એ વસ્ત્ર એમણે પહેરી લીધા. પરંતુ નલ કુબેર ને મણિગ્રીવ એ ત્યાં મદિરાપાન કર્યો હતો, એનો પાન નશો હતો. હતો, પ્લસ એમના ભોગ ઐશ્વર્યનો એમનો નશો હતો. તો એ ત્યાં નંદઘડન ઉભા ઉભા રહ્યા. નંદઘડન ઉભા રહ્યા તો નારદજીએ જોયું અને નારદજીના જેવા નારદજી ત્યાંથી પસાર થયા હતા નારદજી ઉભા રહ્યા તો નારદજીને કહેવા લાગ્યા એ લોકો કે તમે અહીંયા રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તો તમે બીજો કોઈ રસ્તો ના તમારે મળે. લેવો જોઈએ. બરાબર. કે છે અમે અહીંયા સ્નાન કર્યા હતા મદિરાપાન અમે લોકોએ કર્યું છે અને અમે અપ્સરાઓને ત્યાં અહીંયા સ્નાન કરી રહ્યા હતા. તો પછી નારદજીના એ વસ્તુથી ગુસ્સો થાય છે અને પછી નારદજી શ્રાપ આપે છે. પણ પેલા બે યક્ષોએ તેમની મર્યાદા જાળવી નહીં. તેમણે વસ્ત્રો પરિધાન કર્યા નહીં. નારદજીએ તેમને મદાદ્ર્ય થયેલા જોયા. તે દેવપુત્રને મદિરાથી ઉન્મત્ત અને લક્ષ્મીના મદથી આંધળા થયેલા જોઈ તેઓ ઉપર ક્રોધ કરીને નહીં પણ કૃપા કરીને તેમને શ્રાપ આપતા બોલ્યા, તમે બંને નંદ બાબાના આંગણામાં ઝાડ થશો. તમે ઝાડપાણામાં પણ મારી કૃપાથી પૂર્વજન્મનું સ્મરણ તમને રહેશે. નલકુબેર અને મણિગ્રીવને પોતાની ભૂલ સમજાઈ અને નારદજીની ક્ષમા માંગી. આથી નારદજીએ દયા કરીને કહ્યું, દેવતાએ 100 વર્ષ પૂરા થશે એટલે શ્રી કૃષ્ણનો તમને સ્પર્શ થશે. ત્યારે તમે દેવપણું પામશો અને મારી કૃપાથી ભક્તિ પામશો. તો જે વૈષ્ણવો ભગવાન સ્વયં નારદજી ભગવાનના શુદ્ધ ભક્ત છે. તો શુદ્ધ ભક્ત હંમેશા ભગવાનના દર્શન કરાવવા જોયું કે આપણે આગળ બી જોયું કે ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, આ બધાના ગુરુ સ્વયં નારદજી હતા. અને અહીંયા એમને શ્રાપ બી આપ્યો તો કઈ શ્રાપ ક્રોધથી નથી આપ્યો, પરંતુ એમની પર કૃપા થાય, એમને ભગવાનના દર્શન થાય એની માટે એમને શ્રાપ આપ્યો. હા બેટા, ક્યાં પહોંચ્યો બેટા? સારું, આવી જાઓ. તો હંમેશા વૈષ્ણવો બીજાની પર હંમેશા કૃપા જ કરે છે. આપણે આગળના અજામિલ પ્રસંગમાં પણ જોયો કે વૈષ્ણવોને સાધુ ગ્રંથ આવ્યા હતા ત્યાં રોકાવાના હતા પણ ત્યાં રોકાયા નહીં, પરંતુ જાણ્યું કે નહીં ચલો પદભ્રષ્ટ થયા છે પોતાના પદથી બ્રાહ્મણ તત્વથી, તો માળા જોડી આપું તો નામ જપ કરવાના નથી. તો વૈષ્ણવની એક અલગ ટ્રીક હોય છે. તો કે છે કે માળા જોડી આપીશું તો નામ જપ નહીં કરશે, પરંતુ કીધું કે આ બાળકનું શું નામ રાખ્યું, કે બાળકનું નામ રાખ્યું નથી. તો શું નામ રાખ્યું? નારાયણ નામ રાખ્યું. તો નારાયણ એ જ નારાયણથી ભગવાન આજે જમીનનો પણ ઉદ્ધાર થયો. તો એવી રીતે અહીંયા પણ સ્વયં નારદજીએ એમની પર કૃપા કરી અને પછી એમણે એમની ભૂલ એમને સમજાય નલકુબેર મણિગ્રીવના. તો એમના પગે લાગ્યા અને કીધું કે દેવતાના 100 વર્ષ સુધી તમે નંદ મહારાજના આંગણામાં રહેશો એઝ અ વૃક્ષ બનીને. કારણ કે વૃક્ષ પણ જુઓ નંદ ધરંગ જ હોય છે, એની પર કોઈ પણ વસ્ત્ર આપણે પહેરાવતા નથી. અને અનેક પ્રકારના શરદી પછી ગરમી અને હમણાં વરસાદ થઈ રહી છે, તો આ બધું જ વૃક્ષને સહન કરવું પડે. આજે કોઈ આવીને એને કાપ પણ છે વૃક્ષના તો એ બદલામાં કઈ કહેતું નથી એમ. આ બધી જ વસ્તુ વૃક્ષને સહન કરવી પડે છે. તો આ જ વૃક્ષ તરીકેનો જે એમને શ્રાપ મળ્યો. તો નલકુબેર એટલે પાછા જોઈન્ટ વૃક્ષ હતા. યમલા અર્જુન કહેવાય છે કે જે ટ્વિન્સ કહેવાય ને આપણે કાઢીએ ટ્વિન્સ જેવા હતા. તો એ જ યમલા અર્જુન વૃક્ષ નંદ મહારાજના આંગણામાં હતા. અને જ્યારે વસુદેવજી સ્વયં જ્યારે પોતે આવે છે કૃષ્ણ ભગવાનને લઈને મથુરાથી ગોકુળ, તો સર્વપ્રથમ દર્શન પણ યમલા અર્જુન વૃક્ષે ભગવાનના કર્યા છે. ટોપલી માતાના ઉપર હતા અને વૃક્ષ તરીકે પણ એમના છેલ્લા જન્મનું એમનું સ્મૃતિમાં સ્મરણ હતું. તો સ્વયં ભગવાનના સૌપ્રથમ દર્શન અગર વ્રજમાં કોઈ કર્યા હોય તે યમલા અર્જુન વૃક્ષ છે. તો આ વૈષ્ણવની કૃપા છે એમ. અને મારી કૃપાથી તમે વ્યક્તિ ભક્તિ પામશો. આમ કહીને નારદજી બદ્રિકા આશ્રમ તરફ ચાલ્યા ગયા અને બે વૃક્ષો યમલા અર્જુન વૃક્ષો બની ગયા. હવે તેમની મુક્તિનો સમય પાકી ગયો હતો એટલે તેમના પર કનૈયાની નજર પડી. નારદજીના વચનો સત્ય કરવા ભગવાન જ્યાં પેલા અર્જુન ઝાડ હતા ત્યાં ધીમે ધીમે ઘૂંટણભેર ચાલવા લાગ્યા. તેમની પાછળ ખાંડણીઓ પણ ખેંચાવા માંડી. તેઓ ખાંડણીયાને ખેંચતા યમલા અર્જુનના 2 ઝાડ પાસે આવ્યા અને તે ઝાડ વચ્ચે થઈને નીકળ્યા. ખાંડણીઓ 2 ઝાડની વચમાં અટકી ગયો. આથી કનૈયાએ જોર કરીને ખાંડણીઓ ખેંચ્યો
કે બંને ઝાડ મૂળમાંથી ઉખડી ગયા. બોલો હરી કૃષ્ણ બોલ. કનૈયા લાલ કી જય. યમલા અર્જુન વૃક્ષ કી ઉધાર કી જય. દામોદર લીલા કી જય. જય. તે બંને ઝાડ પ્રચંડ અવાજ કરતા પૃથ્વી પર પડ્યા. એટલે જે ઝાડમાંથી બે તેજસ્વી પુરુષો બહાર આવ્યા તે સમગ્ર લોકોના નાથ શ્રી કૃષ્ણને મસ્તકથી પ્રણામ કરી બે હાથ જોડી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન યોગીન સ્તવત માધવ પુરુષઃ પર વ્યક્તા વ્યક્તિમિદમ વિશ્વ રૂપમ તે બ્રાહ્મણ વિદુઃ. હે કૃષ્ણ મહાયોગી, આપ આદ્ય પરમ પુરુષ છો. સ્થૂળ તથા સૂક્ષ્મ આ જગત આપનું જ સ્વરૂપ છે એમ વેદ વેતાઓ જાણે છે. ભગવાન વિષ્ણુ તથા નિર્વિકાર ઈશ્વર પણ આપ જ છો. જીવ માત્રના નિયતા અને કાર સ્વરૂપ નિર્વિકાર તથા ત્રણેય ગુણો વાળી પ્રકૃતિ, માયા, મન અને જ્ઞાન વગેરે આપ જ સાક્ષી પુરુષ છો. છતાં આપ ઇન્દ્રિયોના પ્રકૃત ગુણો કે મન, બુદ્ધિ, અહંકારોને ગ્રહણ કરતા નથી. આપ સ્વતેજથી સિદ્ધ છો. તેથી જ શરીરના સ્વભાવથી બંધાયેલા કયો પુરુષ આપને જાણવા યોગ્ય છે. વાહ વાહ વાહ. આ સમસ્ત પ્રપંચના વિધાતા આપ વાસુદેવ ભગવાનને અમારા નમસ્કાર હો. જો કે આપ શરીરથી રહિત છો, છતાં પરાક્રમો કરવા અદ્ભુત શરીર ધારણ કરો છો. હમણાં સર્વ લોકોના કલ્યાણ તથા મોક્ષ માટે આપના અંશરૂપ બલદેવજી સાથે અવતાર ધારણ કર્યો છે. વાહ વાહ. હે પરમ મંગળ મૂર્તિ, હે વ્યાપક દેવ, આપ અમને બંનેને આપના દાસ્યના પણ દાસ તરીકે સ્વીકારો અને નારદ મુનિની કૃપાથી અમને આપના દર્શન સુલભ થયા છે. વાહ ભાઈ વાહ. હવે યમલા અર્જુન વૃક્ષ જે હતા તો ભગવાનને જાણશે કે નારદ મુનિનો શ્રાપ એમને લાગ્યો છે અને મારે મારા ભક્તની વાણીને સત્ય કરવી પડશે. તો જ્યાં ભગવાન યશોદા માતાએ એમને ઉખલથી બાંધ્યા હતા તો ભગવાનને જાણશે કે આ ઉખલ છે. તો ઉખલ હાલાકી મોટું હતું અને વજન વાળું પણ હતું, પરંતુ ભગવાનની સામે શું? તો ભગવાન સ્વયં જાય છે અને જોશે કે યમલા અર્જુન વૃક્ષ નંદના આંગણામાં, મારા આંગણામાં છે. તો ત્યાંથી ભગવાન ચાલતા ચાલતા જાય છે તો પાછળ ઉખલ પણ આવે છે અને જેવું ભગવાન બંને ઝાડનો સ્પર્શ થતા ઉખલમાંથી પસાર થાય છે તો બંને ધડામ કરીને વૃક્ષો ત્યાં પડી જાય છે. હવે આ જે સમય થયો તો ભગવાનને બાંધેલા હતા યશોદા માતાએ ઉખલથી, તો બપોરથી સાંજ થઈ ગઈ. સાંજ થઈ ગઈ એટલે અંધારું ત્યાં વ્યાપ્ત થયું અને ભગવાને આ લીલા સાંજે કરી દીધી. તો વૃક્ષ જેવું ધડામથી પડ્યા એટલે જોરથી અવાજ આવ્યો અને જોરથી અવાજ આવ્યો એટલે નંદ મહારાજ ને યશોદા માતા આ બધા ડરી ગયા, સ્વયં બ્રજવાસી લોકો, અને અંધારું થઈ ગયું. એ સમયે ત્યાં વીજળી હતી નહીં એટલે બધાએ પોતાના હિસાબે દીવો પ્રગટ કર્યો, એમાં તેલ ભર્યું અને તેલથી ભગવાન ગોતવા માટે યશોદા માતા, નંદ મહારાજના સમગ્ર બ્રજવાસીઓ ત્યાંથી નીકળ્યા કે આ ઝાડ તો અમે લોકોએ નંદ મહારાજના આંગણામાં હતા તો ત્યાં જાય છે કે ઝાડ પડ્યા, આટલો મોટો અવાજ આવ્યો. તો ત્યાં પછી ભગવાનના બધા દીવો લઈને ગોતતા ત્યાં જાય છે તો ત્યાં બંને ઝાડ પડેલા છે અને ભગવાન ત્યાં ઉખલથી બાંધેલા છે. તો જેવું ઉખલથી બાંધેલા છે તેવા નંદ મહારાજ આવી જાય છે અને નંદ મહારાજ યશોદા માતાની આજ્ઞા પણ માનતા નથી અને જે ભગવાનના ઉખલથી બાંધ્યા હતા યશોદા માતાએ એ ઉખલથી પછી નંદ મહારાજ ભગવાન કૃષ્ણના ત્યાંથી છોડાવે છે અને પોતે પોતાના ઘોડામાં લઈને એમને લાલન પાલન કરે છે અને એમનું ચુંબન વગેરે કરે છે. તો અહીંયા ભગવાનને જ્યારે બાંધેલા તો એ વખતે રોહિણી માતા અને બલરામ ભગવાન બહાર હતા. તો બહાર હતા તો રોહિણી માતા અને બલરામ ભગવાન આવે છે તો જોવો છે કે રોહિણી માતા જોવો છે કે આ તો કાનાને કે છે માતાએ બાંધ્યો છે તો કે છે કઈ મસ્તી બધું કર્યા કરે છે કે છે આખો દિવસ એટલે કે છે ગુસ્સેથી યશોદા માતાએ બાંધી નાખ્યા છે. તો બલરામ ભગવાન જોવે છે તો બલરામ ભગવાનની પાસે જઈને કૃષ્ણ ભગવાન ડરે છે કે ભગવાન કે છે હે બલરામ ભગવાન તમે જાઓ માતાની પાસે અને માતાજીને પ્રાર્થના કરો કે મને અહીંયા ઉખલમાંથી છોડાવો. તો બલરામ જાય છે ભગવાન યશોદા માતાની પાસે કે છે માતા હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃષ્ણને છોડી દો. તો કે છે ના, હું એને છોડવાની નથી. તો કે છે માં હું તમને રિક્વેસ્ટ કરું છું તમે છોડી દો, કાનો બિચારો બહુ રડી રહ્યો છે, હું એનો મોટો ભાઈ શકે છે, હું બલરામ છે. ના કે હું એને છોડવાની નથી, તું કેટલી પણ આજીજી કરી લે, હું એને છોડવાની નથી. તો બલરામ ભગવાનનો ગુસ્સો આવી જાય છે, સ્વયં શેષનાગના અવતાર. તો કે છે તને ખબર છે એ કોણ છે? તો કે છે કોણ છે? તો કે છે આ કે છે સક્તાસુરને માર્યો, ત્રિનાવર્તને માર્યો, આ રાક્ષસોનો વધ કર્યો
અને કે છે ભવિષ્યમાં ગિરી ગોવર્ધન ધારણ કરશે, અને કે છે એ પાછલા જન્મમાં કે છે એમણે કેટલા બધા અવતારો ધારણ કર્યા છે. એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે કે છે, એ સ્વયં ભગવાન વિષ્ણુ છે. તો કે છે બધા જ અવતાર કે છે મારા જ ઘરમાં થયા, તું કોણ છે કે છે? તો કે છે હું અનંત શેષ બલરામ છે. અને પછી અને કે છે આ આખી પૃથ્વી કે છે મારા મસ્તક પર મેં ધારણ કરી છે. અને જે ભગવાનની સાથે લીલા કરી છે, તો ભગવાનની સાથે લીલામાં હું પણ સમર્પિત શકે છે. એમની સાથે બધી લીલામાં હું છે. મેં પણ પ્રલંબાસુરના ઘણા બધા રાક્ષસોના મેં પોતે વધ કર્યા. તો કે આ બધા જ અવતાર મારા ઘરે થયા. તો પછી યશોદા માતાને આવો તો પાછો ગુસ્સો. તો કે ઉભો રે, તું અહીંયા જ ઉભો રે કે અને પાછી લાકડી લેવા જાય છે. તો ત્યાંથી પછી બલરામ ભગવાન પણ પોતાનું બ્રહ્મ તત્વ છોડીને ભગવાનનું તત્વ છોડીને પાછા ભાગે છે, અને કે કૃષ્ણ ભગવાનની પાસે જાય છે કે ભગવાન લાલા કે છે યશોદા માતાએ બાંધ્યો છે એ તરત બાકી હું પણ સમર્થ નથી, મેં બધું છેડ આવ્યો. તો આ બધી ભગવાન તત્વ ભગવાન અમુક સમય પર બતાવે છે. પરંતુ નંદ મહારાજ ને યશોદા માતા કોઈ દિવસ પણ ભગવાનના ભગવાન માન્યા નથી. બ્રજવાસીઓ પણ ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, એને કોઈ દિવસ પણ ભગવાન માન્યા નથી. બ્રજવાસી કોઈ પણ દિવસ ભગવાનને ભગવાન માન્યા નથી. ભગવાને એમનું માખણ ખાધું, અનેક પ્રકારની લીલાઓ કરી. તો ભગવાનનું એક નામ છે બ્રજ સર્વસ્વ. કે આજે ભગવાનના બ્રજવાસીઓ લોકોએ જે પ્રેમ પ્રદાન કર્યો છે ને કૃષ્ણ પ્રત્યે, તો કે એના પ્રેમમાંથી હું ઋણ નથી એમનું ચૂકવી શકતો. બ્રજવાસીનું હું ઋણ નથી ચૂકવી શકતો. એટલું બધું ઋણ મારું બ્રજવાસી પ્રત્યે મારું છે, અને બ્રજવાસી મને આટલો પ્રેમ કરે છે. એટલે ભગવાનનું એક નામ બ્રજ સર્વસ્વ. બ્રજ સર્વસ્વ પણ ભગવાનનું એક નામ છે. તો અહીંયા નલકુબેર મણિગ્રીવનો ઉદ્ધાર કરે છે. નલકુબેર મણિગ્રીવ ભગવાનની પાસે પ્રાર્થનાઓ કરી પોતાના ગંધર્વ લોકમાં જાય છે. અને ત્યાં આજે પણ ભગવાનની જે આપણે આ દામોદર અષ્ટકમ ગાયો અને ભગવાનનું દામોદર સ્વરૂપ આજે પણ ત્યાં વિદ્યમાન છે. અને દામોદર અષ્ટકમની લીલાઓ આજે પણ ત્યાં થાય છે એમના ગંધર્વ લોકમાં. અને આજે પણ નલકુબેર મણિગ્રીવના ભગવાનના આ સ્વરૂપમાં ત્યાં દર્શન થાય છે. એટલે અંધારામાં દીવો લઈને ગયા એટલે દીવો બતાવો. હા, એટલે જ્યાં વૃક્ષ પડ્યા એટલે અંધારું હતું. અંધારું હતું એટલે દરેક વ્રજવાસી લોકો ત્યાં દીવો લઈને જાય છે ભગવાનને ગોતવા માટે. દીવો લઈને જાય છે તો અંધારું હોય છે, તો દીવાથી જ્યોતના પ્રકાશથી દેખાય, કારણ કે સંધ્યાકાળ થઈ ગયો હતો એટલે લાઈટ અંધારામાં કઈ દેખાય નહીં. અને એ સમય પર લાઈટ વગર ફાણસના જે નોર્મલી ભગવાનની જે પ્રક્રિયા હોય દીવા દ્વારા જ ઘરમાં પ્રકાશના અજવાળું થાય. તો એટલે માટે દામોદર લીલામાં આપણે જે ભગવાનના દીપદાન કરીએ છીએ, તો દીપદાન કરતી વખતે લાઈટ બંધ કરવામાં આવે છે. અને ભગવાનના શરૂઆતમાં પહેલા ચરણારવિંદમાં, પછી ભગવાનના નાભી કમળમાં, પછી ભગવાનના મુખારવિંદમાં, અને પછી 7 વાર, 4 વાર, 3 વાર ને 2 વાર, અને પછી એન્ટાયર મીન્સ આખા શરીર પર 7 વાર ભગવાનના દીપદાન કરવામાં આવે છે. અને આજે પણ સ્કોનમાં જેટલા પણ સ્કોનના આપણા મંદિરો છે ત્યાં કાર્તિક માસ દરમિયાન આખો મહિનો ભગવાનના દીપદાન કરવામાં આવે છે. ભક્ત લોકો જે લાંબે રહેતા હોય એના ઘરે મંદિર ના આવી શકતા હોય તો એ લોકો ઘરે પણ દામોદર ભગવાનનો ફોટો રાખીને ત્યાં દીપદાન ઘરે પણ દામોદર અષ્ટકમ લગાડી દે માઇકમાં, અને પછી ત્યાં દામોદર અષ્ટકમનું 8 શ્લોકોનું પારાયણ કરી પછી ભગવાનના દીપદાન કરી પછી ભગવાનને ત્યાં ઘરે પણ દીપ બતાવે. આપણે પણ અમે લોકો પણ કરીએ છીએ, અને આપણે કરીએ છીએ કે ભલે મંદિર હા પણ અંદર આપણે કરીએ છીએ. હું બી સવારના કામ પર જાઉં ત્યારે સવારના દીપદાન કરીને જાઉં, સાંજે પછી મંદિર જવાનો ટાઈમ મળે ઠીક, તો પછી ઘરે 4 જણ મળીને દીપદાન કરીએ છીએ. અને અલગ અલગ દીપ રાખવાના, તો બધા પોતપોતાના હિસાબે દીપદાન ભગવાનના કરી શકાય. તો આ દીપદાનનું મહત્વ છે. ઘણી બધી કથાઓ એવી પણ આવે છે વૃંદાવનમાં કે દિવાળીનો મહિનો એટલે એમાં આપણને બોનસ મળે, અને અનેક પ્રકારની આપણે શોપિંગો કરીએ. એટલે શોપિંગ કરવા માટે જઈએ તો 4 પર 2 વસ્તુ ફ્રી, 8 વસ્તુ લે તો એમાં 4 વસ્તુ ફ્રી. તો આ એક સેલનો મહિનો છે. તો એવી રીતે કાર્તિક માસ પણ સ્વયં ભક્તિના સેલનો મહિનો છે. તો આ મહિના દરમિયાન આપણે જેટલું પણ ભગવાનનું નામ જપ કરીશું, ભગવાનની ભક્તિ કરીશું, ભગવાનના મંદિરે દર્શન કરીશું, એનું આપણને 1000 ગુણા ફળ પ્રદાન થાય છે. તો કાર્તિક માસનું બહુ મહત્વ છે. અને ગોવર્ધન લીલા છે, પછી આ ઉખલ લીલા છે, અને ઘણી બધી લીલાઓ છે જે ભગવાને સ્વયં કાર્તિક માસ દરમિયાન કરી હતી. એક મૂષકનું પણ ઉદાહરણ આપવામાં આવે છે. એક ઘરમાં બ્રાહ્મણ લોકોએ પોતે દીવો પ્રગટ કરેલો હોય છે, અને એમાં એક મૂષક આવે છે. તો મૂષક આવે છે તો
જે દીવામાં જે ઘી હોય છે, દીવામાં ઘી હોય તો ઘીના થોડું પીવશે. તો પીતા પીતા એની જે દીવામાં જ્યોત પ્રગટેલી હોય છે, તો એ પાછળથી એની વાત જ્યોતમાં બળવા લાગે છે એની પૂછ. તો ઉંદેડો બિચારા જે મૂષક હોય છે એ આમ તેમ ફરવા લાગે છે અને ભગવાનની પાસે પ્રાર્થના કરે. તો ભગવાન સ્વયં ત્યાં બિરાજમાન થઈ એ મૂષકની રક્ષા કરે છે અને એમની જે પૂંછમાં જે આગ લાગેલી હોય છે એને પણ સમાપ્ત કરે છે. તો ઘણી બધી લીલાઓ છે ઓખલ લીલામાં. તો એ અમારા જે આચાર્યો છે, આપણા આચાર્ય બધી એની વર્ણન કરી છે, એનું કર્યું વર્ણન છે. કરેલું છે. इत्युको तो परिश्रम प्रणम्य च पुनः पुनः बद्धो लुख बलमात्रय जगतम तुर्दशी मुतुधराम. श्री सुकुवाच गोपानंददाय श्रुत्वा लुदमो पततो रवम तत्र जग्यु कुरुश्रेष्ठ निर्यांत भय शक्तिता. श्री सुखदेवजी बोल्या, हे कुरुश्रेष्ठ, તે બંને ઝાડ પડવાનો અવાજ સાંભળી નંદરાય તથા ગોવાળો ત્યાં દોડી આવ્યા અને જોયું તો ખાંડણીયા સાથે બંધાયેલો કનૈયો બે ઝાડો વચ્ચે બેઠો છે. બધા આ કામ કોનું હશે? કયા કારણથી આમ ઓચિંતા ઝાડો પડી ગયા? શું ઉત્પાતો થયા? આમ તેઓ ભયભીત થઈ ગયા. તેવામાં ત્યાં રમતા બીજા બાળકોએ કહ્યું, આ કનૈયાએ બંને ઝાડો વચ્ચે પેસી આડે પડેલા ખાંડણીયાને ખેંચતા આ ઝાડ પાડી નાખ્યા અને તેમાંથી બે દિવ્ય પુરુષો પણ નીકળ્યા, અમે જોયા. પરંતુ આવડું બાળક આટલા મોટા બે ઝાડ ઉખેડી નાખે એ સંભવ હતું નહીં. એટલે કેટલાકે ગોવાળિયાઓનું કહેવું સત્ય માન્યું નહીં અને કેટલાકના મન એ વાતમાં સંદેહ વાળા રહી તર્ક વિતર્ક કરવા લાગ્યા. હવે ત્યાં ગોવાળો પણ રમતા હતા. બાળકો જોઈ ગયા. એક આનો આવ્યો, ઉખલ લઈને આવ્યો અને આ બંને વૃક્ષના સ્પર્શ કર્યો અને ઉખલ એમાંથી પસાર કર્યું અને બંને ઝાડો પડ્યા. અને ગોવાળિયા લોકો આવ્યા અને બધા જ નંદ મહારાજ ત્યાં આવ્યા. તો કે બાળકો કે આ કોઈ ઝાડ પાડ્યા નથી, આ ભગવાન આ કે લાયક ઝાડ પાડ્યા છે, પરંતુ કોઈ એનું સાચું માનતા નથી ગોવાળિયા. બરાબર. કનૈયાની બાલ લીલા. કનૈયો ગોકુળમાં આવી તે અનેક પ્રકારની બાલ ચેષ્ટાઓ કરવા લાગ્યો. કોઈ વેળા ગોપીઓ હાથની તાળીઓ વગાડીને કનૈયાને નાચવાનું કહે, ત્યાં કનૈયા બાળકની માફક નાચતા. કોઈ ગાવાનું કહે તો ઊંચા સાદેથી ગાતો. આમ તે ગોપીઓને ખુશ કરતો. ગોપીઓ યશોદા પાસે આવીને કનૈયાની ઘેર લઈ જવા કહે, ચાલ કાના મારા ઘેર. કનૈયો કહે, તું મને શું આપીશ? ગોપી કહે, માખણ. કનૈયો કહે, કેટલું માખણ આપીશ? ગોપી પૂછે છે, તારે કેટલું માખણ ખાવું છે? કનૈયો બે હાથ પહોળા કરી બતાવે છે અને કહે છે, આ તો મારા મિત્રો માટે માંગુ છું, મારે ખાવું નથી, મારે તો ખવડાવવું છે. હવે બધી ગોપીઓ ભગવાનને કે નાચવાનું, તો ભગવાન નાચે. ભગવાનના પછી કઈ ગાવાનું કે તો ગાય. તો વિચાર કરો કે સ્વયં ભગવાન આધીન છે ગોપીઓને પર, કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, ત્રણેય લોકનો નાથ છે. આજે એમના દ્રષ્ટિપાતથી આખું સંસાર ચક્ર ચાલી રહ્યું છે. પરંતુ આજે આજે ગોપીઓના ઈશારાથી નાચી પણ રહ્યા છે અને ગાય પણ રહ્યા છે. તો કેટલું મહત્વ કહેવાય ગોપીઓનું, કે આજે એમણે એવા શું પુણ્ય કર્મ કર્યા હશે કે સાક્ષાત ભગવાનને એમને દર્શન થયા અને ભગવાનના આજે પોતે નચાવી પણ રહ્યા છે અને એમાં ગાન પણ કરાવી રહ્યા છે. તો ભગવાન સ્વયં કહે છે કે મારે માખણ ખાવું નથી, પરંતુ મારે તો માખણ ખવડાવવું છે. હવે આમાં ભગવાન નંદ મહારાજ સ્વયં રાજા હતા ગોકુળના, અને બીજા બધા જેટલા બી ભગવાનના સખાઓ હતા એ બિચારા ગરીબ પરિવારના હતા. તો એમની પાસે અમુક જ ગાય, અમુક જ માખણ બોલાવો એટલે એમના કરના રૂપે પણ એમને આપવું પડતું. પાછું એમને વેચવા માટે આપે તો એમાંથી 2 પૈસાની આમદની થાય, તો એમનું આજીવિકાથી ચાલતું જીવન. તો જ્યારે ભગવાન બાળ સખાઓની સાથે ગાયો ચરવા માટે જાય, રમવા માટે જાય, તો એ સમય પર ભગવાન પોતાના ઘરેથી સ્વાદિષ્ટ માખણ ને બધું લઈને આવ્યા. અને જ્યારે બીજા બાળ સખાઓ હતા એ બિચારા સુખો રોટલો, કઈ ચટણી, નાની મોટી કઈક અચાર, આ બધી વસ્તુઓ લઈને આવ્યા. તો ભગવાન વિચાર કરે છે કે મહેનત અમે લોકો કરીએ છીએ, માખણ અમે લોકો બનાવે છે અને કર સ્વરૂપમાં જાય છે કંસની પાસે.
તો કે આપણે કંસને માખણ આપવું નથી. અને જેટલું પણ માખણ જેટલી પણ ગોપીઓ બનાવે એટલે ભગવાને વિચાર કર્યો કે આપણે માખણ ચોરી કરવાની અને જે માખણ બનશે એ આપણે જ આરોગવાનું. આપણે કંસને સાની માટે રીતે માખણ આપીએ. તો બાલ ચોલી પાછળનું લીલાનું પાછળનું કારણ ભગવાનનું આ ઉદ્દેશ્ય છે. ભગવાન પોતે માખણ ખાય અને હસપુસ બનન નહીં ચાલે, પરંતુ ભગવાન જેમના બાળ સખાઓ હતા, મિત્રો હતા, એ પણ માખણ વગેરે ખાઈને હસપુસ બને એની માટે ભગવાને માખણ ચોરીની લીલાની શરૂઆત કરી હતી. તો ચલો માખણ ચોરી લીલા આવી છે તો એક કથા છે. તો એક દિવસ ભગવાન 3.5 વર્ષના છે અને એક ગોપીના ઘરે જાય છે અને એ વખતે તો સાકર હતી, આવા ડોરબેલ નહીં નતા, સાકર ખટખટાવે છે. તો ખટખટાવે છે તો ગોપી દ્વાર ખોલે છે. દ્વાર ખોલી તો ઉપર જુઓ તો પછી ભગવાન ગાગડો કે છે કે અરે કે નીચે જો અહીંયા હું ઊભો છે. તો કે છે કાના તું સવારના કે છે? તો કે છે અમારા ઘરે કે આજે ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોનો બધા પધાર્યા છે અને મારી માતાએ કીધું છે કે જ્યાં બાજુની કે છે ગોપી છે એના ઘરે કીધું કે છે બે મટકી માખણ તું લઈ આવ. તો ગોપી વિચારે છે કે છે કૃષ્ણ કોઈ કાનો કે છે કોઈ દિવસ પણ સીધા રસ્તે આવે નહીં. આનું તો કામ જ છે કે બધું અમે ઘર બાર બંધ કરી દઈએ એટલે તોડફોડ કરીને બીજા રસ્તેથી આવે, બાણાથી આવે અને બીજાના જે ગુપ્તચરના રસ્તાઓ છે એ જગ્યાએથી આવે. તો ભગવાન કહે છે કે ગોપી વિચાર કરે છે કે આ તો કાનો છે અને આવી રીતે કે બે માટકી સીધો આવ્યો છે એટલે કઈ ને કઈ આમાં રહસ્ય હશે. હવે ભગવાનની આખી ટીમ ત્યાં ભગવાને એમના એક જગ્યાએ બેસાડી દીધા છે રસ્તાની બાજુમાં અને કે તમે અહીંયા બેસો અને સરદાર પોતે આજે માખણ લેવા માટે ગયા છે. તો ગોપી કાનાના અંદર બોલાવે છે, બેસાડે છે, માખણ થોડું આવે તો માખણ ત્યાં ભગવાન ખાય છે અને પછી પાછા જવાની વખતે ગોપી કે છે ઠીક છે તો કે તારા ઘરે કે આજે બધા ઋષિ મુનિઓના બ્રાહ્મણ આવ્યા છે? હા કે આજે એમનું આટલા સ્વચ્છતા થઈ રહી છે, મારી માં પોતે ત્યાં માખણ ને બધું બનાવી રહી છે અને મને કે છે કઈ પૂછ્યું ન પડે એટલી માટે કે છે મને સ્પેરમાં કે ભાઈ તમારે પણ લેવા માટે હોય અને બે માટકી વધારે હોય તો કે કોઈ બે બ્રાહ્મણ વધારે બી આવી ગયા, બે ઋષિ મુનિઓ વધારે બી આવી ગયા તો આપણને ચિંતા નહીં કે ચલો બે પડ્યા છે સ્પેરમાં. તો ગોપી વિચાર કરે છે કે જ્યાં 9 લાખ ગાય દૂધતી હોય, જ્યાં માખણની કોઈ કમી નથી અને આજે કાનો કે મારા ઘરે ઉછીનું માખણ લેવા માટે આવ્યો છે. તો ગોપીના થોડો સંશય તો થાય છે. તો ગોપી કે છે ઠીક છે વાંધો નહીં, કે તું ઉભો રહે, અંદરથી 2 માટકી માખણ ગોપી લઈ આવે છે. તો ભગવાન તો જેવું માખણ લાવે છે તો ભગવાનના મોંમાં પાણી આવી જાય છે અને ભગવાન તો કે છે નહીં ચલો આજનું તો થઈ ગયું. ભગવાન કહે છે કે ઠીક છે આજે હું લઈ જાઉં છું ઉછીને અને કાલે કે છે જેવું માખણ મારી માં બનાવશે તો આ 2 માટકી કે છે તમને પાછી આપી દઈશ. ભગવાન તો ખુશ થયા છે જેવું ગોપી 2 માટકી માખણ લઈને આવે છે તો અને જેવું 2 માટકી માખણ લેવા છે ને ભગવાનના હાથમાં આપે છે તો ભગવાન સીધા ઉભા છે. હવે 3.5 વર્ષના છે ભગવાન, તો જેવી 2 માટકી આવે છે હાથમાં તો ભગવાન ઝૂકી જાય છે એમના બહારથી. તો પછી કૃષ્ણ ભગવાન પછી જાય છે ત્યાંથી. તો પાછી ગોપી રોકે છે ભગવાનના કે છે કાના. તો ગોપી કૃષ્ણ વિચાર કરે છે કે યાર પાછું માખણ હાથમાં આવી ગયું છે, મારા મિત્ર ગણો પણ ત્યાં ઉભા છે કે મારી રાહ જોઈને રસ્તામાં મેં કે ઉભા રાખ્યા છે શેરીમાં. તો કે પાછી કે ગોપીએ કે અવાજ આપ્યો તો કે પાછું કઈ માખણ લઈ ન લે કે હાથમાં આયા ને મું ન લગાય એવું ન થાય. ભગવાન એવું મનમાં વિચારી રહ્યા છે. એટલામાં ભગવાન ગોપી કે કાના કે તું કે છે ને કે કાલે આપી જવાનું પાછું 2 માટકી માખણ, તો કે એ તને આપવાની જરૂર રહેતી નથી. મારા તરફથી કે જે આજે ઋષિ મુનિઓ અને બ્રાહ્મણો આવ્યા છે આ બે માટકી જે માખણ છે એ મારા તરફથી દાન. તો ભગવાન વિચાર કરે કે ચલો ટેન્શન ગયું, નતર કે આ માખણ તો ખાઈ લે પણ પાછું કાલે કેવી રીતે આપવાનું એ કે મારે વિચાર કરવો પડે. તો પણ ગોપી કે એ પણ મારું ચિંતા છોડી દીધી અને પછી ભગવાન ત્યાં જાય છે અને શેરીમાં બધા મિત્રો બેઠા છે. એમાં તો અર્ધનગ્ન છે, કોઈ આખા નગ્ન છે, જાણે કે કુંભ મેળામાંથી પ્રયાગમાં આપણે કુંભ મેળો થયો અને ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા હોય અને ભગવાનના ત્યાં શેરીમાં બધા 12 સખાઓની સાથે ભગવાન બેઠા છે. અને જેવા 12 સખા ભગવાનને જોવે છે કે નહીં ચલો સરદારે કામ કરી લીધું, આજે 2 માટકી માખણનું થઈ ગયું એટલે આજે આજનો દિવસનો આપણો કોટો પૂરો થઈ ગયો.
તો બાળ સખાઓ પણ ખુશ થઈ જાય છે અને ભગવાન ત્યાં એ લોકોની સાથે માખણ ખાવાની શરૂઆત કરી કરે છે અને એટલામાં ગોપીને વિચાર આવે છે કે સાહેબ કામ તો કઈ રહ્યું નથી અને કે નંદ મહારાજના ત્યાં કે આટલા બ્રાહ્મણ ગણોના વૈષ્ણવોના સાધુઓ આવ્યા છે તો ચાલો કે હું પણ એમના દર્શન કરી લઉં અને કે કારણ દાન તો આપી દીધું છે એટલે દાનની તો કઈ ચિંતા નથી. તો જેવું ગોપી પોતાનું બારણું બંધ કરે છે અને બારણું બંધ કરીને પછી જાય છે તો ત્યાં જ શેરીમાં ભગવાન બધા બાળ સખાઓની સાથે અને બધાની સાથે માખણ કરાવે છે. તો પછી ગોપી કે છે કાના એ તો સવારમાં અસત્ય કે છે અરે કે છે તું મને અસત્ય બોલીને કે છે આ માખણ લે કે છે તારા બાળ સખાઓને ને કસા એ ગોપી કે આ સાક્ષાત ભગવાન છે બધા કે છે આ ભગવાનનું સ્વરૂપ છે પ્રણામ કર કે છે એના અરે વાહ. કે પ્રણામ કરું કે ઉભા રહો હમણાં ઉભા રહો કે હું હમણાં દંડો લઈને આવું અને તમને પ્રણામ કરું. તો જેવી ગોપીઓ જાય છે દંડો લેવા માટે અહીંયા ભગવાન બધા પોતાના મિત્રના બાળ સખાના કહી દે છે કે સર કોલેસ્ટ્રોલ ઘટશે બરાબર જે ખાઈ લીધું છે એ કોલેસ્ટ્રોલ હવે ઘટવાનું છે માટે તમને જે જગ્યાએ ભાગવાની જગ્યા મળે ત્યાં કે બધા ભાગો અને પછી બધા બાળ સખાઓ ત્યાંથી ભાગવા લાગે છે. ગોપી લાકડી લઈને આવે છે જોવે છે પરંતુ કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે બધું માખણ ખાધેલું છે ત્યાં જ રાખીને બધું ભગવાન લોકો ત્યાંથી ભાગી જાય છે ગોપ સખાઓની સાથે. પછી એ જ ગોપી કે છે મારા કૃષ્ણનું માખણ છે એમનું જૂઠન છે પ્રસાદ છે એમાંથી પછી માખણ પતિ ગોપી પણ ખાય છે. તો ઘણી બધી બાળ લીલાઓ છે આચાર્યોએ ઘણું સારું એવું વર્ણન કર્યું છે આપણે થોડું કથાના માધ્યમ દ્વારા સાંભળ્યું છે. તો ચલો આ બાળ લીલામાં અને 10મો સ્કંદ તો સંપૂર્ણ પરિપૂર્ણ છે. આમાં કહેવાય છે ને કે જેટલું આપણું વંચાશે નહીં અને જેટલી આપણી કથા થશે એટલું વધારે થશે કારણ કે આમાં બધી જ લીલાઓ છે વિસ્તારથી છે આમાં વાંચવાનું તો થોડું ઓછું જ થશે શાયદથી પરંતુ ચલો આપણે adjust કરવું પડશે. ઘણી બધી આવી લીલાઓ છે અને આચાર્ય સારું એનું વર્ણન કરેલું છે. ગોપી કહે તારે માખણ ખાવું હોય તો મારા ઘરનું કામ કરવું પડશે. કનૈયો પૂછે છે શું કામ કરવું? ગોપી કહે જા પેલો પાટલો લઈ આવ. કનૈયો પાટલો ઉપાડ્યો પણ પાટલો વજનદાર હોવાથી તે ઉપાડતા કનૈયાનું પિતાંબર છૂટી પડ્યું અને ગોપીને નિરાવરણ બ્રહ્મનો સાક્ષાત્કાર ગોપી ધન્ય બની ગઈ. તેને કનૈયાને તેડી લીધો અને ચૂમવા લાગી. કનૈયો પાટલો ગોપીને આપે પછી માખણ માંગે ત્યારે ગોપી કહે હવે થોડું નાચ પછી માખણ આપો. કનૈયો માખણના લોભે નાચે છે. ગોપીઓના પ્રેમમાં બંધાયેલા કનૈયા ગોપીઓના ઘરમાં કામો કરે છે. વાહ ભાઈ વાહ. એ કેટલું સૌભાગ્ય છે આ ગોપીઓનું કે એ સમય પર ભગવાન જયારે લીલા કરી તો સ્વયં ભગવાનના દર્શન થયા. ભગવાનના જે કીધું ગોપીઓએ ભગવાને એ બધું કર્યું એમની પ્રસન્નતા એમ. આજે મંદિરમાં આપણે ભગવાનની પ્રસન્નતાની માટે સવારે વહેલા ઉઠીએ ભગવાનના સ્નાન કરાવે ભગવાનના સાથે ટાઈમ ભોજન કરાવે ભગવાનના બંને ટાઈમ વસ્ત્ર આપણા મંદિરમાં ચેન્જ થાય અને જેટલા પણ ભક્તો લાગ્યા છે એ ભગવાનના પ્રસન્નતાની માટે અને ભગવાનની ઇન્દ્રિય સંતુષ્ટ થાય એની માટે લાગેલા છે. એટલે ભગવાનની સેવામાં પ્રભુપાદજી કહે છે આપણે આપણી ઇન્દ્રિયને આપણે લગાડવું તો આપણે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કોન્શિયસ થશું કે આપણે આપણી દરેક ઇન્દ્રિયને ભગવાનની સેવામાં લગાડશું ત્યારે. એટલે પ્રભુપાદજી કહે છે કે અગર આપણે 24 કલાક ભગવાનનું ચિંતન કરીશું સ્મરણ કરીશું તો ભગવાન 26 કલાક આપણું ચિંતન સ્મરણ કરશે. ભગવાનની માટે કાળ છે ભગવાન કાળના પણ સ્વરૂપ છે. આજે સમય એમના હાથે બંધાયેલો છે તો જયારે આપણે 24 કલાક કરશું તો ભગવાનની માટે 2 કલાક વધારામાં શું છે તો ભગવાન 26 કલાક આપણું સ્મરણ કરશે. ગોપીઓના માથા ઉપર બેડું ચડાવે છે પાટલા લઈ આવે છે નાચે છે. વ્રજની આ લીલામાં પ્રેમનો ભાવ છે. અહીં સુરદાસજી એક દ્રષ્ટાંત જુએ છે. અહીં સુરદાસજીનું એક દ્રષ્ટાંત જોઈએ. સુરદાસજી વૃંદાવનમાં રહેતા. તેમના ઈષ્ટદેવ બાલકૃષ્ણ છે. સુરદાસજી આખો દિવસ શુદ્ધ ભાવથી કનૈયાનું ધ્યાન કરે કીર્તન કરે જપ કરે. સુરદાસને એક નિયમ છે કે માનવ પાસે ભીખ માંગવી નહીં. જ્યારે ભોજન કપડા વગેરેની જરૂરિયાત પડતી ત્યારે તે બાલકૃષ્ણ સમક્ષ રજૂ કરતા. બાલકૃષ્ણ કોઈની પ્રેરણા કરે અને સુરદાસજીને તે વસ્તુ મળી જાય. ભક્ત હંમેશા ભગવાનના શરણાગત હોય છે. એના ભૌતિક સંસારના લોકોની પાસે માંગવાની કોઈ જરૂર નથી. એ ભગવાનની પાસે સ્વયં જે પણ વસ્તુની માંગણી કરવી એ ભગવાનની સમક્ષ કરે અને ભગવાન પછી કોઈને નિમિત્ત બનાવીને એ વસ્તુ એમને પ્રદાન કરે.
એક દિવસ સૂરદાસજી રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં એક મોટો ખાડો હતો. તેમાં પડ્યા. ખાડો મોટો હોવાથી તે બહાર નીકળી શક્યા નહીં. તેમણે બાલકૃષ્ણને યાદ કર્યા. ત્યાં એક બાળક તેમની પાસે આવ્યો અને તેણે તેમને હાથ પકડીને બહાર કાઢ્યા. બહાર નીકળ્યા બાદ સૂરદાસજી બાળકને પૂછે છે, તમે કોણ છો? બાલકૃષ્ણ કહે છે, બાબા, હું નંદ ગામમાં ગોવાળિયાનો દીકરો છું. ગાયો લઈને આ બાજુ આવેલ તમે ખાડામાં પડેલ તેથી તમને બહાર કાઢવા આવ્યો છું. સૂરદાસજી વિચારે છે, આ કોઈ સાધારણ ગોપ બાળક નથી. નથી, પણ આ તો મારા બાલકૃષ્ણ જ મને બહાર કાઢવા આવ્યા છે. તે બાળકનો હાથ પકડવા પ્રયત્ન કરે છે ત્યારે બાલકૃષ્ણ છટકી દૂર ઉભા રહે છે. ત્યારે સૂરદાસજી કહે છે, હું તમને ઓળખી ગયો છું કે તમે મારા ઈષ્ટદેવ બાલકૃષ્ણ છો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી કઈ નારાજગી સાથે કહે, તમે બળવાન છો, હું દુર્લભ છું, હું દુર્બળ છું. તમે સિંધુ છો, હું બિંદુ છું. તમે અંશી છો, હું અંશ છું. તમે સર્વજ્ઞ છો, હું અલ્પજ્ઞ છું. તમે ઈશ્વર છો, હું જીવ છું. લોકો તમને સર્વશક્તિમાન માને છે, પણ હું તમને સર્વશક્તિમાન ત્યારે જ માનું કે તમે મારા હૃદયમાંથી બહાર નીકળી શકો. હા. વાહ ભાઈ વાહ. Very good. સૂરદાસજીએ પ્રભુને પ્રેમથી બાંધી રાખ્યા છે. પ્રભુ તેમનું બંધન તોડી શકતા નથી. વાહ ભાઈ વાહ. ભક્તોના તો સ્વયં હૃદયમાં ભગવાન બિરાજમાન છે આવા અને ભગવાન ભક્ત વત્સલ આ છે. સમયે એમની વાણી છે, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો. હમ. સૂરદાસજી હમ. એ ગાય છે ત્યારે પ્રભુ પાછા આવે હા. છે કે તમારા અવગુણ મત જુઓ. આવી રીતે કે છે ભાગો મત કે મારાથી દૂર. સૂરદાસજી ને કે હા. આ સૂરદાસજી હંમેશા ભગવાનના મંદિરમાં પણ જાય દર્શન કરવા માટે. તો હવે આજ તો બંધ છે, પરંતુ એમના રાનીઓની સાથે જાય તો ભગવાનના દર્શન કરે. દર્શન કરીને પછી ત્યાંથી જાય તો એક વ્યક્તિ પ્રશ્ન પૂછે છે કે સૂરદાસજી, તમે રોજ મંદિરે આવો છો, તમે શું દર્શન કરો છો? કે સાહેબ ભલે હું આજે સૂરદાસ સાહેબ હું ભગવાનના દર્શન નથી કરી શકતો, પરંતુ કૃષ્ણને તો જાણશે ને કે મારો સૂરદાસ રોજ મારી પાસે આવે. હાજરી પુરાવા માટે આવે છે. આવે છે. આવે. તો એમને તો જાણશે કે હું રોજ મારી હાજરી પુરાઈને અહીંયા એમની તો આંખ ખુલ્લી જાઉં આવશે. છું. એમની એમની તો તો આંખ ખુલ્લી એમની તો નયન છે ને, એ તો મને દ્રષ્ટિપાત કરી રહ્યા કરી છે. રહ્યા. એમની કૃપા મારી પર વર્તાઈ રહી. રહ્યા છે અને એની પાસે મારી હાજરી રોજ લાગી રહી છે. ભલે કોઈના જગતમાં લાગે કે ન લાગે, પરંતુ કૃષ્ણ સમક્ષ મારી હાજરી લાગી રહી લાગી છે. રહી. એમ સાચું છે ને? હા, કેટલો time થયો? 9 વાગ્યા છે. કેટલું થઈ? લઈ લો ચલો, એક લઈ લો. હારું, નાની. વૃંદાવનમાં સુખ્યા નામની માલણ રહેતી હતી. તે દરરોજ ગોકુળમાં ગોપીઓને ઘેર ફળ ફૂલ તુલસી આપવા જાય. ત્યારે ગોપીઓ કનૈયાની વાતો કરે. તે માલણ સાંભળે. કનૈયાની વાતો સાંભળીને તે બેચેન બની જતી અને તેને કનૈયાના દર્શન કરવાનું મન થયું. એક દિવસ માલણ યશોદાજીના મહેલ આગળ જઈને ઊભી રહી અને કનૈયો ક્યારે બહાર નીકળે તેની રાહ જોવા લાગી. એટલે ફળ ફૂલ ઇત્યાદિ ખાવાની. પણ કનૈયો બહાર નીકળતો નથી. ઘણા દિવસ સુધી કનૈયાના દર્શન માટે પ્રયત્ન કર્યો, પણ તે દર્શન કરી શકી નહીં. આથી માલણ એક બ્રાહ્મણને પૂછવા ગઈ, મને કનૈયાના દર્શન કેમ થતા નથી? ગોપીઓ તો રોજ દર્શન કરે છે. બ્રાહ્મણે કહ્યું, તું સવારે વહેલા ઉઠીને પરમાત્માનું ધ્યાન સ્મરણ કર. માલણ કહે, હું સવારે ધ્યાન સ્મરણ કે સેવા પાઠ કરી શકું નહીં. બ્રાહ્મણ કહે, તારે કનૈયા માટે કાંઈક નિયમ લેવો પડશે. બ્રાહ્મણે તેને એક દિવસ એક નિયમ આપ્યો કે તું ગોકુળમાં આવે ત્યારે તારે નંદરાયના મહેલની 108 વાર પ્રદક્ષિણા ફરવી અને મનમાં કૃષ્ણ નામનો જપ કરવો. તેથી તારા પાપ બળશે, પ્રભુને દયા આવશે. અરે એ માલણના દર્શન થતા નથી તો બ્રાહ્મણને પૂછે છે. બ્રાહ્મણ કહે છે કે તમારે નિયમના પાલન પહેલા તો નિયમના પાલન પાલન કરવું પડે. કે તમારે અમુક નિયમોના પાલન કરવા પડશે. તમારે સવારના વહેલું ઉઠવું પડશે, તમારે નામ સ્મરણ કરવું પડશે, ત્યારે જઈને તમને ભગવાન દર્શન થશે. આપશે. તો કે ઠીક છે, વાંધો નહીં. કે હું નામ સ્મરણ કરી નહીં, પણ તમારે કરવું પડશે. યા તો પછી તમે નંદ મહારાજનું જે આંગણ છે, ઘર છે, ત્યાં તમે 108 વાર પરિક્રમા કરી કૃષ્ણનો તમારે જપ કરવો પડે. કરવો, ત્યારે તમને ભગવાનના દર્શન થશે. થશે. જો પાપી વ્યક્તિ હોય છે, આપણે વચમાં પણ વાત કરી હતી, બરાબર છે, તેથી તારા પાપ બળશે, પ્રભુને દયા આવશે. કે જે પાપી વ્યક્તિ હોય છે
એના પાપ ક્યારે બળે છે કે જ્યારે એ ભગવાનનું નામનું સ્મરણ કરે છે હરિનામ. ત્યારે હરિનામનું સ્મરણ કરીએ એટલે આપણા પાપ બળે. પાપ બળ્યા પછી જ આપણે ભગવાનનું નામનું સ્મરણ પણ સારી રીતે કરી શકીએ અને ભગવાનના આપણને દર્શન થાય. તો એની માટે જે આ પાપ છે એ બળવા જરૂરી છે. તો એ પાપ ક્યારે બળશે? એ હરિનામ. હરિનામ આપણે જેટલું કરીશું એટલું આપણું હૃદયનું શુદ્ધિકરણ થશે અને હૃદયનું શુદ્ધિકરણ થશે એટલે આપણે પછી આપણને પરમાત્માના દર્શન થશે. આજે આપણે આગળ બ્રહ્માંડની પણ ઉત્પત્તિ થઈ, બ્રહ્મા જગતની ઉત્પત્તિ થઈ, તો બ્રહ્માજીને પણ ઉત્પત્તિ થઈ તો બ્રહ્માજીને પણ ભગવાને પહેલા કીધું કે તમે તપ કરો, તમારું શુદ્ધિકરણ કરો. કારણ કે એકાદશીના દિવસે ઉપવાસ રહેવાથી ભગવાનના જે પ્રાકટ્ય દિવસ છે આ બધા દિવસમાં આપણે ઉપવાસ રહીએ તો એનાથી આપણું શુદ્ધિકરણ થાય. કહેવાય છે ને કે જન્માષ્ટમીના દિવસે જે ઉપવાસ રહે એના કરોડો એકાદશીનું પુણ્યની પ્રદાન થાય છે. કરોડો એકાદશીનું પુણ્ય એને પ્રદાન થાય છે અને એટલું ફળ એને પ્રદાન થાય છે. ત્યારે આપણે જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રહીએ ત્યારે જન્માષ્ટમી દિવસે ઉપવાસ રહેવો જોઈએ. બની શકે એટલું આપણે નિર્જલા રહીએ તો સારું. પરંતુ પ્રભુપાદજી કહે છે કે અનેક પ્રકારની સેવા હોય અને પછી આપણું મન કે પાણીમાં લાગેલું હોય કે નિર્જલા છે, ક્યારે 12 વાગે, ક્યારે હું ઉપવાસ છોડું, ક્યારે ઉપાડું, એવું ન થવું જોઈએ. તમે તમારાથી રેવાય તો તમે નિર્જલા રહો, નથી રેવાતું તો તમે કંઈક ને કંઈક ગ્રહણ કરો, ફલાહાર કરો અને તમે સેવા કરો. જેટલી તમે સેવા કરશો એટલું તમારું આંતરિક શુદ્ધિકરણ થશે. નામ જપથી, સેવાથી, આનાથી આપણી શુદ્ધિકરણ થશે. અને આ શુદ્ધિકરણ થશે ને તો પછી પરમાત્માના આપણને સાક્ષાત્કાર થશે, પરમાત્માના આપણને દર્શન થશે. તો નામ જપનું અને આ બધા એક તપસ્યા છે આપણી માટે. સવારના વહેલો ઉઠવું, મંગલા આરતી અટેન્ડ કરવી. કળિયુગમાં આ તપસ્યા છે. કળિયુગમાં એ તપસ્યા નથી કે આપણે ભગવાનનું ધ્યાન કરીએ ને તપસ્યા કરીએ. એ નહીં, કળિયુગમાં તપસ્યા છે કે આપણે મંગલા આરતી અટેન્ડ કરીએ, ગુરુ પૂજા અટેન્ડ કરીએ, ભગવાનનું 2.5-3 કલાક ભગવાનનું નામ જપ કરીએ, સેવા કરીએ. તો આ પ્રભુપાદજી કીધું છે કે કળિયુગમાં આ તપસ્યા, તો આપણે આ તપસ્યા કરવી છે. આજે બાળવાળાની જન્માષ્ટમીના, અમારી જન્માષ્ટમી, વૈષ્ણવની જન્માષ્ટમી બંને અલગ અલગ આવી તો એ કેટલો 3 દિવસ એકદમ હેક્ટિક શેડ્યુલ હોય છે ભક્તોના પણ. કારણ કે રાતના 1:30-2 વાગી જાય, પછી પાછું સવારના 4:30 વાગ્યાની મંગલા આરતી, પછી ભક્તો લોકો પાછા રેડી થાય, ભગવાનના સ્નાન કરાવો, દાતણ કરાવો, પાછી ડ્રેસિંગ ચેન્જ થાય. તો આ જે 2-3 દિવસ હોય છે બહુ હેક્ટિક હોય છે. આજે પ્રભુપાદજીની માટે જે પૂજારી ડિપાર્ટમેન્ટમાં ભોગ બનાવવામાં આવે એની માટે બધા ભક્તો પાછા ભોગમાં લાગેલા હોય, અમુક ભક્તો સેવામાં લાગેલા હોય. તો અનેક પ્રકારની સેવાઓ જન્માષ્ટમીના દિવસે હોય છે ભક્તોની માટે. જે ભક્તોને નિર્ધારિત કર્યું હોય ત્યાં સેવા કરે અને ભગવાનનું સ્મરણ કરે. અમુક ભક્તો જે શુદ્ધિકરણ વધારે પામેલા હોય આજે ઓલ્ટરમાં સેવા કરે, ભગવાનની સમક્ષ રહે એટલી ભગવાનની કૃપા દ્રષ્ટિ એમની પર પડ્યા કરે. ઉદાહરણ આપવામાં આવે છે કે બાળકને આપણે રોજ ચોકલેટ લઈને મોકલાવીએ સ્કૂલમાં તો એ બાળક પોતે જ ખાય. જન્મદિવસ હોય આપણે આને આખું પેકેટ લઈને મોકલાવીએ. તારા મિત્રને પણ આપજે, તારા જેટલા પણ ફ્રેન્ડ લોકો છે એને આપજે. ટીચર લેખની માટે આપણે કેડબરી જે મોટી વસ્તુ મોકલાવે તો એ દિવસે પ્રસન્ન હોય કે નહીં કે મારો આજે જન્મદિવસ છે, બધા મને વિશ કરે, આપણે બધાને પ્રણામ કરીએ, આશીર્વાદ લઈએ. તો એવી રીતે ભગવાનનો પણ જન્મ તો નથી થતો પરંતુ ભગવાનનો આવિર્ભાવ હોય છે. ભગવાન સૌ પ્રથમ વસુદેવના મનમાં પ્રગટ થયા, વસુદેવજીથી પછી દેવકી માતાના મનમાં પ્રગટ થયા અને પછી દેવકી માતાના હૃદય ગર્ભથી ભગવાન પ્રગટ થયા છે. ભગવાન કોઈ કૂપમાંથી પ્રગટ થતા એમ. તો ભગવાનના જન્મ દિવસે, ભગવાનના આવિર્ભાવ દિવસે, ભગવાનના પ્રાકટ્યના દિવસે ભગવાનની વિશેષ લીલા હોય. એટલે કહેવાય ને કે વિશેષ લીલા એટલે ભગવાનની કૃપા વરસતી હોય છે ભક્તોની. ભગવાનની કૃપા વરસતી હોય છે એમના અશ્રુમાંથી, એમના ચરણારવિંદમાંથી. તો આવા સમયે આપણે ભગવાનના સમક્ષ જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ. આ દર્શનનું મહત્વ છે કે જે દિવસે એમનો પ્રાકટ્ય દિવસ છે એ દિવસે વિશેષ કૃપા વરસતી હોય. તો આ વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ભક્તો ક્યાંથી આવે છે. આજે 2 દિવસ કન્ટિન્યુ વરસાદ હતો તે છતાં પણ મંદિરમાં ક્રાઉડ કમ નથી થયું. 15 તારીખે બી એટલું ક્રાઉડ હતું પ્લસ 16 તારીખે પણ એટલું ક્રાઉડ હતું. ઇવન રાતના માણસ જે ભક્ત લોકો આવતા હતા દર્શનની માટે ભીગાઈને આવતા હતા. અડધા ભક્ત લોકો રેનકોટ પહેરીને આવેલા, બચ્ચાઓની સાથે આવેલા, નાના એ લોકો રેનકોટ વગેરે પહેરીને આવેલા. તો જો કે આપણા મુંબઈ જેવા શહેરમાં પણ ભગવાનની ભક્તિ છે, બધા કરે છે, ત્યારે આજે આપણને આટલી પુષ્કળ માત્રામાં વરસાદ મળી રહ્યો છે. બાકી આજે તમે બીજા પ્રાંતમાં જાઓ ને ત્યાં વરસાદ પણ નથી, વરસાદ વરસતું જ નથી ત્યાં. આજે બરોડામાં પપ્પા લોકો ગયા છે તો દુનિયાનો તોડો કરી શકે છે, વરસાદ સજ નહીં કે છે અહીંયા. તો અમુક પ્રાંત આજે મુંબઈ સારી નગરી છે અને એટલું ધર્મ અને ભક્તિ થાય છે ભગવાનની
કે અહીંયા આપણને પ્રોપરલી વરસાદ પ્રદાન થાય છે. જન્માષ્ટમીનો બાકી વરસાદ બંનેનું બંને દિવસે વરસાદ થાય. પડે. કેમ કે એ વખતે બધા- બી ગોકુળ જ્યારે પ્રભાતમાં હા. લઈ નીકળ્યા વર્ષા હતી હા એટલે જન્માષ્ટમી તે બી વરસાદ થાય જ હર થાય, વર્ષે થાય. જેવું ભગવાનનો જન્મ થયો તો ચલો તો ભગવાનની હા. જન્મની લીલા કરીએ. જો ભગવાનનો જન્મ થયો હતો તો ભગવાનનો જન્મ પણ જો કારાગારમાં થયો, બરાબર, કારાગારમાં. જેલ. જેલમાં થાય આજે વિચાર કરો કે મથુરાની જેલમાં ભગવાનનો જન્મ જન્મ થયો. થયો. હવે વિચાર કરો કે આપણે એમ વિચાર કરીએ કે મને અનેક પ્રકારના દુઃખો ને તાપો ને બધું છે, પણ અહીંયા ભગવાન જુઓ કે ભગવાને બતાવ્યું કે મારો જન્મ પોતે ક્યાં થયો? જેલમાં. જેલમાં થયો, કારાગારમાં થયો. તો જેવું જ ભગવાનનો જન્મ થાય છે તો પ્રકાશમાન થઈ જાય છે. ભગવાન શંખ ચક્ર ગદા સ્વરૂપ પદ્મ સ્વરૂપમાં પેલા પ્રગટ થયા છે. પછી દેવકી માતાના વસુદેવજી પ્રાર્થના કરે ત્યારે 12 સ્વરૂપમાં પછી પ્રગટ થાય છે. અને જેવું ભગવાન પ્રગટ થાય છે અને ભગવાનના જેવા વસુદેવજી ઉઠાવે છે મથુરાથી ગોકુળ લઈ જવા માટે, તો જેટલી પણ બેડીઓ છે વસુદેવજીના હાથમાં છે, પગમાં છે, બેડીઓ બાંધેલી છે. કોણે? કંસે, એમના અનુયાયીઓ, એમના બધા સૈનિકો દ્વારા. તો જેવું ભગવાન વસુદેવજી લેશે કે તરત જ બેડીઓ છે છૂટી એના જાય. બંધનો છૂટી છૂટી જાય છે. તો એવી રીતે પણ એનું મહાત્મા એ છે કે આપણે પણ ભગવાન કૃષ્ણના આપણા જીવનમાં લાવીશું, ભગવાન કૃષ્ણની ભક્તિ કરીશું તો અનેક પ્રકારના જે સંતાપોની બેડી આપણામાં લાગેલી છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા જે આપણા પાછળ પડેલા છે, તો આ બધા જેવું આપણે કૃષ્ણનું ધારણ કરીશું, ભગવાનનું નામ જપ કરીશું, ભગવાનની ભક્તિ કરીશું કૃષ્ણની, તો આ બધા પણ બેડીઓ ઓટોમેટિકલી છૂટવા લાગશે. અને યોગ માયા દ્વારા બધા જ સૈનિકો ત્યાં મૂર્છિત થઈ ગયા હતા. અને પછી નંદ મહારાજ વસુદેવજી સ્વયં ભગવાનના પ્રોપર રીતે બાંધીને પછી આસનમાં લઈ જાય છે. અને જેવું લઈ જાય છે તો ત્યાં ભગવાને શ્યામ વર્ણ ધારણ કર્યો છે. મેઘનો વર્ણ શ્યામ છે. તો ભગવાન આકાશમાં જે મેઘ છે એ પ્રસન્ન થયા છે. કેમ? કારણ કે ભગવાન કૃષ્ણએ દ્વાપર યુગમાં આપણો વર્ણ ધારણ કર્યો છે. અને મેઘ વર્ણ, અને મેઘ એ ભેટ સ્વરૂપે એમને વર્ષા પ્રદાન કરી છે. કારણ કે જે કાળા મેઘ થયા છે એ મેઘમાં વરસાદ હોય, એ વરસાદનું પાણી એમાં હોય. જેવી રીતે કે હમણાં માર્ચ એપ્રિલ આવશે એટલે આકાશમાં જે મેઘ હશે એ સફેદ કલરના, દૂધ જેવા સફેદ કલરના હોય. પરંતુ વરસાદના સમય પર જે મેઘ છે એમાં એ વાદળોમાં શું છે? પાણી છે. તો એ પુષ્પવૃષ્ટિ દ્વારા, જળને પુષ્પવૃષ્ટિ દ્વારા, વરસાદના દ્વારા એ સ્વયં મેઘોએ પોતાની ભેટ ભગવાનના પ્રદાન કરી છે. તો વરસાદ, અને એ સમય પર એટલો ધોધમાર વરસાદ નતો, પેલું કહેવાય ને કે રીમ ઝીમ વરસાદ પડે એવો વરસાદ હતો. તો વસુદેવજી ત્યાંથી જાય છે તો વરસાદ પડવાનું ચાલુ થઈ જાય છે. અને સ્વયં પાતાલમાંથી શેષનાગજી આવે છે ભગવાનના ફેણો કરવા માટે. અને ભગવાન ત્યાં છત્ર બને છે શેષનાગજી. અને વસુદેવજી જ્યારે ભગવાનને લઈ જાય છે તો મથુરાથી ગોકુળ જવા માટે યમુના નદી, તો યમુના નદી પાર કરવી પડે ત્યારે આપણે ગોકુળમાં જવાય. તો યમુના નદી જોવે છે કે મેરા પિયા ઘર આયા ઓ રામજી, પેલું ગીત છે ને કે મેરા પિયા ઘર આયા ઓ રામજી. તો સ્વયં ભરતાર છે. આજે યમુના મહારાણીના સ્વયં પતિ છે જે ભવિષ્યમાં લગ્ન કરશે. તો યમુના મહારાણી એકદમ ઉફાને ચડ્યા છે કે મારે મારા ભરતારના ચરણ સ્પર્શ કરવા છે. તો સ્વયં સસુરજી પણ હાથે છે વસુદેવજી, તો કે હું ચરણ સ્પર્શ કર્યું કેવી રીતના, પરંતુ ઉફાન પર એ રીતે આવ્યા છે કે વસુદેવજીને જણાવવા માંગે છે કે હું પણ સૂર્યની પુત્રી યમુના, હું પણ ક્ષત્રિય છે. અને ભવિષ્યમાં તમે કૃષ્ણની માટે અગર તમે રિશ્તો જોશો તો હું પણ આજે એમની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. હું પણ ક્ષત્રાણી છું હું પણ. અને ભગવાન અગર કોઈ જગ્યાએ યુદ્ધ કરવા માટે પણ જશે તો તલવાર લઈને હું પણ એમની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છું. તો આ યમુના મહારાણી દર્શાવે છે. તો એકદમ ઉફાને ચડ્યા છે અને ચરણ સ્પર્શની માટે ભગવાનના. અને યમુના મહારાણી બતાવવા માંગે છે કે મારામાં કે છે કાલિયા નાગ છે અને ઘણો ઉત્પાદ મચાવી રહ્યો છે કે છે. તો એ ભરતાર તમે આવ્યા છે તો તમે કાલિયાનું પણ દમન કરજો. તો સ્વયં એક આચાર્ય એમ પણ કહે છે કે જ્યારે વસુદેવજી કૃષ્ણને લઈને જાય છે તો ટોપલામાં, તો યમુના મહારાણીની એવી એક લાટ આવે છે કે ભગવાનને લઈ જાય છે. ભગવાનના ચરણ સ્પર્શ કરીને ચુંબન કરીને પાછા વસુદેવજી જેવો છે કે લાલો કહી ગયો
તો પાછી બીજી એક લાટ આવે છે તો એમાં. પછી ફરીથી પાછા લાલા હાથમાં આવી. આ હાથમાં આવી જાય છે અને ટોપલામાં આવી જાય છે. તો યમુના મહારાણી એક લાટમાં લઈ જાય છે, પ્રભુના ચરણ સ્પર્શ કરે છે, પ્રભુના સ્નેહ કરે છે, ચુંબન કરે છે અને ફરીથી બીજી લાટમાં સ્વયં યમુના પાછા મહારાણી એમના પાછા હાથમાં જાય છે. આવી. ત્યાંથી પસાર થતી વખતે પાછા ગોકુળમાં આવે છે. તો ગોકુળમાં ઘણા આચાર્યો એમ પણ કહે છે અને વચમાં અમીરદાસ પ્રભુએ પણ કહ્યું હતું કે યશોદા માતા જે છે એમનો ઓલ્ડ એજમાં સંતાનની પ્રાપ્તિ થઈ હતી. તો ઓલ્ડ એજમાં સંતાનની પ્રાપ્તિ થઈ હતી તો પ્રસવની પીડાથી માતા ઘણું પરિશ્રમ એમને થયું હતું, તો બેભાન થયા હતા. તો એમણે એક પુત્રી અને એક પુત્ર જેને નંદનંદન કહેવાય અને પુત્રી સ્વયં માતા દુર્ગાનું સ્વરૂપ હતું. તો વસુદેવજી જેવા આવે છે તો જોવે છે કે પુત્ર છે તો પુત્રને લઈ જાય છે અને વસુદેવજીની પણ યોગમાયાનો પ્રભાવ હતો કે એમના જે દીકરો પ્રાપ્ત થયો હતો યશોદા માતાથી એ એમને દેખાતો નથી. તો સ્વયં અહીંયા વાસુદેવ કૃષ્ણ અને અહીંયા નંદનંદન કૃષ્ણ, બરાબર. તો જેવા વસુદેવજી કૃષ્ણને રાખે છે અને જે છોકરીનો જન્મ થયો છે સ્વયં યોગમાયા છે તો એના જેવા વસુદેવજી ઉઠાવે છે. તો અહીંયા યશોદાનંદન અને નંદનંદન એ સોરી દેવકીનંદન દેવકીનંદન એ અને યશોદાનંદન આ બંને અહીંયા એક સ્વરૂપ થઈ જાય છે અને એક જ સ્વરૂપમાં ત્યાં રહેશે. તો આચાર્ય એવો પણ તાત્પર્ય કરે છે કે જેટલી પણ માખણ ચોરીની લીલા છે, બાળ લીલાઓ છે, જે બધી કરી એ નંદનંદને કરી હતી ઓહ. અને જેટલા પણ અસુરો એના માર્યા ભગવાને એ વસુદેવનંદને વસુદેવ. કર્યા. વાહ. કારણ કે સ્વયં ત્યાં પ્રગટ થયા, પ્રગટ. કંસ જે મોકલાવા છે રાક્ષસોના એને મારે છે અને પછી કોઈને પણ એક પણ રાક્ષસને ભગવાને પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે એમાં એક પણ રાક્ષસને છોડ્યા ના. નથી, બધાને જ મારે છે મારે. એમ. તો જેવું નંદનંદન મહારાજને રાખે છે અને સ્વયં માતા તો બેહોશ જ છે યશોદા માતા, પરંતુ સવાર જેવી થાય છે તો ગોપીઓ ખુશ થઈ જાય છે કે યશોદા માતાએ કાનાનો જન્મ આપ્યો છે. તો સ્વયં નંદ મહારાજ પણ યમુના સ્નાન કરવા માટે જાય છે, યમુના સ્નાન કરીને આવે છે અને તિલક કરતા હોય છે. તો કહેવાય છે કે સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, પરંતુ તિલક કરવાથી શરીર પવિત્ર થાય છે. કહેવાય છે ને કે શરીરની શુદ્ધિ સ્નાનથી થાય છે, મનની શુદ્ધિ હરિનામથી થાય છે અને ધનની શુદ્ધિ દાનથી થાય છે. તો આ મહત્વ છે. તો નંદ મહારાજ સ્વયં તિલક ધારણ કરી રહ્યા છે સ્નાન કરીને આવીને યમુનાથી, અને જે બી ગોપીઓ છે એ આવીને અને નંદ મહારાજની બે બેન છે નંદા અને સુનંદા. તો આ નંદા અને સુનંદા સ્વયં યશોદા માતાની નણંદ કહેવાય. તો એ લોકો 1-2 મહિના પહેલા જ જાણ થઈ છે કે આટલા વર્ષ પછી યશોદા માતા ગર્ભસ્થ થશે અને એમના શિશુની ઉત્પત્તિ થશે. તેમની સેવાની માટે એ નંદા અને સુનંદા જે સ્વયં નંદ મહારાજની બેન હોય છે એ ત્યાં આવી જાય છે અને યશોદા માતાના સેવા માને છે. તો જેવું જાણ થાય છે કે નંદા અને સુનંદાના પણ, તો બંને બહેન ગોપીઓની સાથે નંદ મહારાજને આ સમાચાર આપવા માટે ભાગે છે. તો નંદ મહારાજની પાસે જેવું ભાગે છે તો નંદા મોટી અને સુનંદા નાની. તો નંદ મહારાજના ગળામાં 9 લખા હાર હોય છે. કેટલો? 9 લખા હાર નંદ મહારાજ પોતે, કારણ કે ભાઈ બ્રજના રાજા છે, એમની પાસે ધન સંપત્તિની કોઈ કમી નથી. તો નંદ મહારાજના ગળામાં 9 લખા હાર હોય છે. તો જેવો 9 લખા હાર હોય છે તો ગળામાંથી 9 લખા હાર કાઢે છે નંદ મહારાજ અને નંદ મહારાજ ગોપીઓની તરફ, નંદા અને સુનંદાની તરફ ભેગા છે. એવા નંદા મોટી અને સુનંદા નાની. તો સુનંદા થોડું તેજ ભાગીના જે 9 લખા હાર હોય છે એ ગ્રહણ કરી લે છે અને પોતાના પતિદેવને કહે છે કે ટેન્શન નહીં લેતા, હવે આપણી લોન ભરાઈ જશે. અરે મુજી વાત છે, મુજી કહે છે કે ચિંતા નહીં કરતા, 9 લખા હાર આવી ગયો છે, આપણી લોન ભરાઈ જશે. તો નંદા મોટા બેન હોય છે તો કે ચલો ઠીક છે, મહારાજ નંદ મહારાજ ભાઈ છે અને મારી જ બેન છે નાની, ચલો ઠીક છે. તો નંદ મહારાજને પછી નંદા સુનંદા લઈ જાય છે યશોદાની પાસે. યશોદા માતા સ્વયં લાલાના દર્શન કરે છે. વિચાર કરો કે નીલ કમલ સા લાલા કે જેની પ્રતીક્ષા આજે યોગીન્દ્ર મુનિન્દ્ર બધા કરે છે, આજે એ સ્વયં યશોદા માતાની બાજુમાં આજે બિરાજમાન છે અને સુઈ રહ્યા છે. તો જેના દર્શન યોગીન્દ્ર મુનિન્દ્ર આટલું ધ્યાન તપ કરીને પણ નથી એમને પ્રાપ્ત થતી, એમના ચરણના સ્પર્શ કે એમના ચરણનું સ્મરણ એ જ યશોદા માતાના પ્રાપ્ત થઈ રહ્યા છે આજે ભગવાનના દર્શન. તો જેવું જ નંદા સુનંદા નંદ મહારાજને લઈને આવે છે, નંદ મહારાજ આવે છે, પછી કાનાના યશોદા માતા કાનાના નંદ મહારાજને આપે છે. નંદ મહારાજ જોઈને પ્રભાવિત થાય છે કે નહીં, સુંદર
કાનો આજે જન્મ થયો આપણા ઘરે આટલા વર્ષો પછી. તો યશોદા માતા જુઓ છે કે નંદાના હાથમાં સુનંદાના હાથમાં 9 લોકો હાર છે અને સુનંદા ખુશ છે. તો નંદ મહારાજે યશોદા માતાની માટે 12 લખો હાર, 12 લખો એટલે 12 લાખ રૂપિયાનો હાર બનાવેલો અને એ સ્વયં યશોદા માતાના ગળામાં હતો. તો યશોદા માતા જુઓ છે કે સુનંદાના હાથમાં છે પરંતુ નંદાના હાથમાં નથી. તો સ્વયં 12 લાખનો હાર યશોદા માતા કાઢે છે એમના ગળામાંથી અને નંદાના હાથમાં આપે છે. કે જો કે ભાઈ પાસેથી ન મળ્યું પરંતુ ભાભીની પાસેથી 3 લાખ રૂપિયાનો વધારે હાર મને પ્રાપ્ત થાય. તો બધા બહુ જ ખુશ થઈ જાય છે કે ના. પછી નંદ મહારાજ બધા ઋષિઓ બ્રાહ્મણગણને બોલાવે છે, ત્યાં સ્વસ્તિ વાચન થાય છે, અનેક પ્રકારની તૈયારી થાય છે. ગોકુળમાં બધાને જ જાણ થઈ જાય છે કે નંદ મહારાજના ત્યાં ભગવાન કાનાએ જન્મ પુત્ર પ્રાપ્તિ થઈને કાનાનો જન્મ થયો છે. તો બધા વ્રજવાસીઓ એટલા પ્રસન્ન અને એટલા ખુશ હોય છે કે બધા જ સાંજેકના નંદ મહારાજે બધાને ઇન્વિટેશન આપ્યું અને બધા જ કઈ ને કઈ ભેટ સગાદો લઈને આવે છે. એમાં એક ગોપી હોય છે, એની સાસુ હોય છે અને એની સાસુની સાસુ હોય છે, એટલે દાદી સાસુ. તો દાદી સાસુ કહે છે કે તમે લોકો ક્યાં જઈ રહ્યા? કે છે નંદ બાબાના ઘરે આજે આટલા વર્ષો પછી કૃષ્ણની પ્રાપ્તિ લાલો જન્મ્યો છે કે છે, અને અમે લોકો તૈયાર થઈને અમે લોકો લાલાના દર્શનની માટે અને ભેટ સોગાદો લઈને અમે જઈ રહ્યા છે. તો પેલી દાદી સાસુ ઘડી છે 80-85 વર્ષની ઉંમર, મોઢામાં દાંત નથી. તો કે છે તમારી માટે અમે ખીચડી બનાવીને રાખી છે અને આ લોકો અહીંયા ગોપી લોકો શણગાર સજી રહ્યા છે. તો કે છે મારે ખીચડી ખાવી નથી, મારે પણ લાલાના દર્શન માટે જવું છે. તો આ લોકો અહીંયા હોઠ પર લિપસ્ટિક લગાડે, આંખમાં કાજલ લગાડે. તો એ ઘડીમાં ડોહી જે છે એ હોઠ પર લિપસ્ટિકની બદલે કાજલ લગાડે છે અને આંખમાં લિપસ્ટિક લગાડે છે. તો આવી રીતે તૈયાર થઈને એ પણ નંદ મહારાજના આંગણમાં જાય છે. અને જેવું નંદ મહારાજના આંગણમાં જાય છે તો બ્રાહ્મણોનું સ્વસ્તિ વાચન થયું છે. જેવા બ્રાહ્મણો એક આવી રહ્યા છે, નંદ મહારાજ કહે છે કે અમને 5000 ગાય આપી દો, આમને આ બ્રાહ્મણને 10000 ગાય આપી દો. એટલું બધું ગાયોનું, એ બી સોનાથી મળી ગાયો, પૂરી તૈયાર કરેલી શણગારેલી ગાયોનું દાન નંદ મહારાજે આપ્યું છે. અને જેટલું પણ દાન પુણ્ય ભગવાનના જન્મ સમયે કર્યું હતું, તો આજે ભગવાનના સોનાની દ્વારકાની પ્રાપ્તિ થઈ. તો આજે નંદ મહારાજે આટલું દાન પુણ્ય કર્યું હતું એમના જન્મ સમયે, એ ભાગ્યના પ્રતાપે ભગવાનના સોનાની દ્વારકા પ્રાપ્ત થઈ. એમ જેવું નંદ મહારાજના આંગણમાં બધા દૂધ ને દહીં ની બધી એની કેવું હોળીની વખતે કેવું વાતાવરણ હોય કે બધા દૂધ ને દહીં થી બધા નાય છે અને બધું આંગણમાં બહુ બધું દૂધ દહીં ફેલાવેલું છે. અને એ એ જે પછી ત્યાંથી વહ છે યમુના નદીમાં બધું પ્રાપ્ત થાય છે, દૂધ દહીં ઘી ને બધું માખણ. અને બધા નાચ કરી રહ્યા છે અને ગાન કરી રહ્યા છે. નંદ મહારાજ પણ અંદરથી પોતે એટલા પ્રસન્ન છે. એટલામાં ડોહીબા આવે છે તો બધા એકબીજાની પર માખણ પણ ફેંકી રહ્યા છે. તો જેવી આ ડોહી આવે છે 80-85 વર્ષની, એના મુખમાં એક માખણનો લોંદો ચાલી જાય છે. હવે દાંત તો છે ને એટલે સીધું ડાયરેક્ટ અંદર, અને જેવું જ માખણ અંદર જાય છે તો એ 16 વર્ષની નવકન્યા થઈ જાય છે અને ત્યાં નંદ મહારાજના આંગણમાં નાચવા લાગે છે. અને અહીંયા બધા જ વ્રજવાસીઓ ગોપીઓ નાચે છે. તો એટલામાં વૃષભાનુજી અને કીર્તિદા સ્વયં રાધાની માતાના માતા પિતા પણ ત્યાં આવે છે અને નંદ મહારાજના બધાય આપે છે. અને નંદ મહારાજ નૃત્ય કરતા નથી, તો સ્વયં અહીંયા પણ વૃષભાનુ પણ બરસાનાના રાજા અને અહીંયા નંદ મહારાજ ગોકુલના રાજા. તો પછી વૃષભાનુજી સ્વયં નંદ મહારાજને લાવે છે અને એમના પછી નાચ કરાવે છે. તો પ્રભુજી કહે છે કે આપણા મંદિરમાં પણ નહીં નૃત્ય ચાલતું હોય તો અમુક લોકો કે કોઈ મને બોલાવે પછી હું જાઉં. તો નંદ મહારાજના અંદર તો હતું કે મારે પણ નૃત્ય કરવું છે, પરંતુ વૃષભાનુ જેવા આવે છે એવી રીતે એમના આપણે કેવા કેસ તેવી રીતે બાંધી અને પેલું કરે માખણ કેવું બોલાવા, તેવી રીતે નંદ મહારાજને બોલાવે છે અને ત્યાં પછી એ લોકો પણ નૃત્ય કરે છે. અને અનેક પ્રકારનો ત્યાં રાસ બધું નૃત્ય થાય છે. એટલે કહે છે કે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હવે નંદના ઘેર આનંદ ભયો આનંદ છે. ભયો. કોઈ રૂતલ ભયો નથી. નથી. આજે બાળકો થાય તો રડતા મીન્સ રડ, પરંતુ અહીંયા ભગવાન સ્વયં પ્રગટ થયા છે. આનંદ તો ભગવાન આનંદના સ્કંદ છે અને આખા બ્રજમાં આનંદ આનંદ ઉત્પન્ન છવાઈ થાય છે. ઇવન લક્ષ્મીજી પોતે પણ ત્યાં ભગવાનના લીલાની માટે આવે છે. ઇવન શંકર ભગવાન પોતે પણ પાર્વતીજીની સાથે પોતાના નંદી બેલ પર આવે છે ગણપતિને લઈને સાથે. તો પાર્વતીજીના શંકર ભગવાન કહે છે કે આપણું વાહન ક્યાં પાર્ક કરે કે છે આપણું? અહીંયા તો કે છે નંદ મહારાજ પાગલ બની ગયા છે અને કે છે આપણા નંદી બેલના કે છે કોઈ ગાય સમજીને કોઈને દાન ના આપી દે તો પછી આપણે કૈલાસ કેવી રીતે જશું કે છે? તો કે છે આને ભાઈ વ્યવસ્થિત રીતે રાખવો પડશે, આપણે ગાડીમાં પાર્ક કરવી પડશે વ્યવસ્થિત રીતે નંદીના, અને કે છે ગણપતિને તમે સાચવી નાખજો કે છે. કારણ કે કોઈને એવું સમજીને કોઈ હાથીનું ગજનું સ્વરૂપ ધારણ કરેલું છે કે છે આમાં ગણપતિજીએ, તો કે હાથીનું બચ્ચું સમજીને કોઈને આપી ન દે તો એ કે છે આપણા વાંધા થશે શંકર ભગવાન કે છે. તો સ્વયં કૈલાસથી શંકર ભગવાન પણ આવ્યા છે પાર્વતી માતાની સાથે અને ગણપતિની સાથે ભગવાનના દર્શન માટે, અને સ્વયં લક્ષ્મીજી પ્રગટ થાય છે ભગવાનના દર્શન માટે. અને એ સમય પર એટલી ધન સંપત્તિ જેને પોતાના નંદ મહારાજના જ્યારે ભગવાનનો જન્મ થયો અને લક્ષ્મીજી સ્વયં પ્રગટ થયા, તો જેટલા લોકોએ પોતાનું જેટલું પણ ધન સામગ્રી અને સોનું જે એમના તિજોરીમાં રાખ્યું હતું એ એક રાતમાં ડબલ થઈ ગયું. ઓહ, હવે જેણે બગસરાનું પણ નાખ્યું હતું એ પણ સોનું થઈ ગયું. વાહ ભાઈ. હવે મોસ્ટલી હમણાં તો બગસરાનો સમય છે, પરંતુ જેની એ સમય પર શક્તિ અને સામર્થ્ય નહીં હતું તો એ સમય પર સોનું. લક્ષ્મીજી ડબલ થઈ ગઈ હતી ત્યાં. વાહ ભાઈ. તો જેટલા પણ વ્રજવાસી લોકો હતા એમના ઘરમાં જેટલું પણ સોનું હતું, લક્ષ્મી હતી, એ લક્ષ્મી પણ ડબલ બમણી થઈ ગઈ. બમણી થઈ ગઈ. વાહ ભાઈ. હરી તો આ બધું મહત્વ છે ભગવાનના જન્મ સમયનું. ચલો હું 2 દિવસ 3 દિવસ સેવામાં હતો અને આપણેથી કથા ભગવાનની થઈ. બાલ લીલાની કથા થઈ થઈ નથી. નહીં. ચલો હમણાં આ પ્રસંગ હતો, થઈ બાલ ગઈ. લીલા આપણાથી થઈ થઈ ગઈ. ગઈ. પાછો જન્મ થઈ ફરીથી ગયો. ભગવાનનો થઈ જન્મ થઈ ગયો એમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આટલું શ્રવણ કર્યું છે હા. તો આટલું આપણને સ્મૃતિમાં છે અને સ્મૃતિમાં આપણે આટલી કથા વગેરે કરી શકીએ. કરી શકીએ છીએ. એમ. માલન રોજ ગોકુળમાં આવી પહેલું કામ પ્રદક્ષિણા કરવાનું કરે છે અને મનથી કનૈયાને વિનવતી જાય કે હવે દર્શન ક્યારે આપીશ. પછી તે ફળ વેચવાનું શરૂ કરે છે. માલન દરરોજ 108 વાર નંદ બાબાના મહેલની પ્રદક્ષિણા કરી પ્રભુને મનાવે છે. નાથ મને દર્શન આપો. 3 વર્ષ પૂરા થયા. 3 વર્ષ પૂરા થયા બાપ. તેનાથી હવે કૃષ્ણ વિરહ સહન થતો નથી. આજે તેનું મન શુદ્ધ થયું. આજે તો તેણે નક્કી કર્યું કે કનૈયાના દર્શન ન થાય ત્યાં સુધી ઘેર જવું અરે, નથી. જીત પકડી આવે. હમ. આજે માલન પ્રદક્ષિણા કરે છે. માથે ફળની ટોપલી છે. જીભે કનૈયાનું નામ છે. ફળ લો કનૈયાને દયા આવી. આ જીવ 3 વર્ષથી મારી પાછળ પડ્યો છે. તેને આજે હું દર્શન આપું તે દોડતો બહાર આવે. આહા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણા પ્રદક્ષિણા માર્ગમાં બધી લીલાઓ છે લીલાઓ છે. બરાબર. બરાબર. એમાં જે માલન જે છે માલન ફોડે. ફળ ફૂલ લઈને જાય છે તો ભગવાન ગ્રહણ કરે છે અને પછી ભગવાન અંદરથી એ સમય પર કેવું કે ફળ ફૂલ આપણે આપીએ અને આપણી પાસે અનાજ હોય એ આપણે આપીએ એટલે સમાન થાય. તો ભગવાન પછી અમુક દાણા લાવે છે ચોખાના અનાજના અને એનામાં નાખે છે તો એ આખી એની ટોપલી સોના ઝવેરાત અને એનાથી ભરાઈ જાય છે. સોના ચાંદી ઝવેરાતથી હરી બોલ. પારસમણીથી એનાથી ભરાઈ જાય છે આખી ટોપલી વાહ. એમ. એટલે આ કથાનું તાત્પર્ય એ છે કે આપણી પાસે પણ જે બી ધન સંપત્તિ હોય એમાંથી આપણે પણ ભગવાનને કંઈ ને કંઈ આપવું અર્પિત કરવું જોઈએ. અર્પિત કરવું. આપણે 10મો હિસ્સો આપીશું તો 1000 હાથ વાળો છે 1000 કણા કરીને પાછો આપણને આપશે. કરે. એમને જરૂર જ નથી કોઈ વસ્તુની, એમને સંપત્તિની ધનની કોઈ જરૂર, પણ આપણો ભાવ જોવે છે. ભાવ. ભગવાન આપણો ભાવ જોવે છે. એવી રીતે કે કાલુ હમણાં મીઠાઈની પેકેટ લાવ્યો, જેવો ઘરે લાવ્યો એટલે બાળકને આપે તો બાળક એમાંથી પહેલી મીઠાઈ પપ્પાને ચડાવો, ભગવાનને ભોગ લગાડો, પપ્પાને આપો તો ભગવાન તો પિતાને કંઈક ખુશી આનંદ. પ્રાપ્ત થાય, આનંદ પ્રાપ્ત થાય કે નહીં મારો દીકરો છે અને મને આજે પહેલી મીઠાઈ આપી. હાલાકી એને જરૂર નથી, જરૂર જ નહીં. એ પછી પણ ખાઈ શકે. ભાવ જો. તો એવી રીતે આજે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે આપણને બધી જ વસ્તુ આપી છે અને એટલે આપણે ભગવાનનો ભોગ લગાડીને ખાશું તો એમાં પણ ભગવાન પ્રસન્ન થશે.
5 વર્ષના કનૈયાએ સુંદર પીતાંબર પહેરેલું, સોનાનો કંદોરો, બાજુ બંધ ધારણ કરેલ, કાનમાં કુંડળ, નાકમાં મોતી લટકે, કપાળમાં તિલક, સુવાળા રેશમ જેવા વાકડિયા વાળ. વાહ ભાઈ વાહ. હવે ભગવાનના વાળ પણ સુવાળિયા વાળ છે, વાકડિયા. એવું નહીં, એના વાકડિયા છે પાછા, સુવાળાના વાકડિયા. તો અમુક ફોનના ડિવોટી કહે છે કે ભગવાન તો અમારી જેવા કાળા હતા અને અમારી જેવા ભગવાનના વાકડિયા વાળ હતા. તો પ્રભુપાદજી કે ભગવાન તમારી જેટલા કાળા નતા કે છે, ભગવાનનો શ્યામ વર્ણ હતો. અને જે ફોરેનર ડિવોટી છે, જે સાઉથ આફ્રિકા તરફથી છે, હવે એમના બાલ કેવા પેલા કરલી ટાઈપ હોય ને એકદમ જાડા હોય, એમાં એક મચ્છર બી ઘૂસી જાય તો મચ્છર વિચાર કરે કે આવો આમાંથી બહાર કેવી રીતે નીકળી છે. બરાબર. પરંતુ નહીં, ભગવાનના વાળ એકદમ સુંદર અને કોમળ છે કોમળ. અને કરલી હેર કહેવાય ને એવા ભગવાનના સુંદર વાળ છે. નાકમાં મોતી લટકે, કપાળમાં તિલક, સુવાળા રેશમ જેવા વાકડિયા વાળ, મોરપીંછનો મુકુટ, હાથમાં નાનકડી વાંસળી, ચરણમાં સુવર્ણના નુપુર પહેરેલા, તે ધીમે ધીમે છુમ ચાલતા બહાર આવી ફળ માંગે છે. માલનને કનૈયાના દર્શન થયા. માલનને અનહદ આનંદ થયો. આહા. વાહ ભાઈ વાહ. હરી બોલ. હરી બોલ. માલન વિચારે છે, જો હું ફળ આપીશ તો તે અંદર લઈને ચાલે. ચાલ્યો જશે. એટલે તે કનૈયાને કહે, હું તો ગરીબ માલન છું અને ફળ વેચવા આવી છું, તમે અનાજ લઈ આવો. આહા. કનૈયો દોડતો ઘરમાં ગયો અને બે મુઠ્ઠી ચોખા ભરી દોડતો આવ્યો અને માલનની ટોપલીમાં ચોખા નાખ્યા. પછી કહે મને ફળ આપો. માલન કહે, બેટા તું મારી ગોદમાં નહીં બેસે. કનૈયો તેની ગોદમાં બેઠો. માલનની ઈચ્છા પૂર્ણ થઈ. તેનો બ્રહ્મ સંબંધ થયો. આહા. વાહ ભાઈ વાહ. હરી બોલ. હજારો વર્ષોથી વિખરતો પડેલો જીવ પ્રભુને મળ્યો. માલને સારા ફળો લઈને કનૈયાના બેઉ હાથ ભરી દીધા. કનૈયો ફળ લઈને દોડતો ઘરમાં ગયો અને માલણ માથે ટોપલું મૂકી આનંદ અનુભવતી ઘેર ગઈ. ઘેર ગયા બાદ માલણે ટોપલામાં જોયું તો ટોપલી રત્નોથી ભરેલી હતી. આહા. અરે બોલો કૃષ્ણ કનૈયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ભગવાનને આપણે અમુક વસ્તુઓ આપી, એમાં પણ ભગવાન અંદરથી અનાજ લઈને આવ્યા પોતાની બે મુઠ્ઠીમાં. ભગવાનની નાની મુઠ્ઠીઓ છે, એમાં બી અનાજ ત્યાંથી ઘરમાંથી દોડતા આવે તો એમાં અમુક અનાજ રસ્તામાં પડી પણ ગયું. અમુક અનાજ હતું થોડું બહુ, એક 4-5 દાણા જેવું, એ ભગવાને એના ટોપલીમાં નાખી દીધું. અને જેવું ટોપલીમાં નાખ્યું અને ભગવાન માલાને ફળ વગેરે આપ્યા અને ફળ લઈને ભગવાન ઘરમાં ગયા. અને અહીંયા માલન જોવો છે, ઘરે આવીને તો આખો જે ટોપલો હતો, ભગવાને તો ખાલી 4-5 દાણા જ નાખેલા, પણ એ 4-5 દાણાનો આખો ટોપલો રત્નોથી ભરાઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરી બોલ. હરે કૃષ્ણ. અરે કૃષ્ણ. ચલો 1-1.5 કલાક મજા આવી ગઈ કથામાં થઈ ગઈ. નહીં બરાબર. મજા આવી પણ અરે બોલ. બરાબર. નવી કથા. ઘણી નવી કથાઓ છે. કૃષ્ણ લીલા તો જ. શું કે આના આખો જે 10મો સ્કંદ છે એ લીલાથી ભરેલો છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ